જય માતાજી, જય ભવાની. ઓક્સિજન એપિસોડ 113 સ્પેશિયલ વુમન ડે ના અનુસંધાનમાં આજનો આપણો એપિસોડ આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ગૂગલ મીટ અને યુટ્યુબ લાઈવ જોડાયેલ સૌને મારા જયદેવસિંહ ગોહિલ, એક સામાજિક કાર્યકર અને ઓક્સિજન જે પરિશ્રમથી પ્રગતિના નામથી ચાલતા એક બીજ રોપાણો અને ઓક્સિજનના રૂપમાં ફળીભૂત થયું એમના ઓર્ગેનાઇઝર. આજના આપણા અતિથિ વિશેષ જે છે એમની ઓળખ આપવીને એ મહદ અંશે મને એવું નથી લાગતું કે એમને કોઈ ન ઓળખતું હોય. આજના આપણા અતિથિ વિશેષની આછેરી ઓળખ આપું તો બા શ્રી ચેતનાબા પરીક્ષિતસિંહજી જાડેજા, સમાજના રત્ન વિશેષ વાત કરતા પહેલા ખાસ સૌને જણાવી દઉં કે આપણે ઓપન સેશન લાસ્ટમાં હોય છે અને ત્યાં સુધી સૌએ આપણા વેબિનારની ગરિમા જાળવીશું અને આપણું માઇક જે છે એ મ્યુટ રાખીશું. બા સાહેબની ઓળખ આપું વધુ તો સંકલન સમિતિ ગુજરાત મહિલા પક્ષના પ્રમુખ, એ જ રીતે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખશ્રી. એથી આગળ વાત કરીએ તો કન્યા છાત્રાલય ભુજના વાઇસ ચેરમેન અને દિવ્ય રુદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ ભુજના ચેરમેન. આ સિવાય પણ ઘણા બધા એવી ઓળખો છે, ઘણું બધું એવું એમનું કામ છે કે જે વિસ્તૃત વાત કરવા જઈએ તો આખું એપિસોડ બા સાહેબના પરિચયમાં જ જાય. પણ આજે આપણે સૌને જે લાભ મળ્યો છે તો વધુમાં વધુ આપણે બા સાહેબને સાંભળીએ, એમની પાસેથી કંઈક વધુ માર્ગદર્શન લઈએ. મિટલબા. જય માતાજી. વેલકમ ઓલ ઓફ યુ. ગૂગલ મીટ અને યુટ્યુબના માધ્યમથી જોડાયેલા તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હું છું મિત્તલબા પરમાર, માઇન્ડ ટ્રેનર અને લાઈફ કોચ. બા શ્રી ચેતનાબા, આપનું પણ હાર્દિક સ્વાગત છે. બા સાહેબ, અમારો પહેલો જ પ્રશ્ન એ છે કે આપને આદર્શ સમાજ સેવિકાના રૂપમાં સૌ જોઈએ છે, તો સમાજ સેવાની શરૂઆત ક્યારથી કરી અને સમાજ સેવામાં તમે કોની પ્રેરણાથી જોડાયા? સૌપ્રથમ તો આપ બધાને મારા જય માતાજી. જી. હું સૌથી પહેલા આદર્શ મારા પિતાને અને માતાને માનું છું, કારણ કે સમાજ સેવા મારા પિતા દ્વારા જે નાનપણથી જ અમે જોઈ હતી કે મારા પિતાજી ની જે સમાજ સેવા છે, રાજકીય વારસો કયો કે સામાજિક વારસો, એ મારા પિતા તરફથી મને મળ્યો છે અને મારા જીવનમાં મારા આદર્શ મારા પિતા છે. જી. અને સમાજ સેવાની શરૂઆત ક્યારથી કરી આપે? આજથી 22 વર્ષ પહેલા કચ્છ રાજપૂત મહિલા સભા દ્વારા અમે આ સામાજિક કાર્યની શરૂઆત કચ્છ જિલ્લામાંથી કરેલી. જી. અને હમણાં જ આપે 1,51,00,000નું લગભગ દાન આપ્યું છે, તો એ વિશે વિસ્તૃત માહિતી આપો. જી. આજથી 11 વર્ષ પહેલા જી
અકસ્માતમાં મેં મારા એકને એક પુત્રને ગુમાવ્યો હતો. જી ત્યારથી મેં એક નક્કી કર્યું હતું કે આજે તો હું જીવીશ ત્યાં સુધી આપ જાણો છો કે માતા પિતા હંમેશા એક પુત્રને યાદ કરશે જ, પણ મારે એક સપનું હતું કે આજે અમે છીએ, કાલે કદાચ નહીં હોઈએ, ત્યારે પણ સમાજ એ દીકરાને કાયમ યાદ કરે અને હંમેશા સમાજમાં એનું નામ જાગતું રહે. એ હેતુથી જ દિવ્યરુદ્ર રાજપૂત સમાજ ભવન ભુજ ખાતે નિર્માણ પામશે અને તેના ટાઇટલ દાતા તરીકે મેં 1,51,00,000 અનુદાન નોંધાવેલ છે. જી અમે વાત કરીએ કે 1,51,00,000 તો પણ આમ અધધ રકમ થઈ જાય. એમ થાય કે એટલા પૈસા હોય તો વિદેશમાં ફરીએ, ભારતમાં ફરીએ, ઉડાઈએ, શોપિંગ કરીએ. અને તમે એક ઉત્તમ વિચાર તમારા પુત્રના નિધન બાદ એક સરસ વિચાર કે એની યાદ તો રહે પણ ઘણા લોકોને ઉપયોગી પણ થઈ શકાય એવું કાર્ય આપનું છે. આ દરેક કાર્ય અને સમાજ સેવાની પ્રેરણા આપને આપના પિતા દ્વારા મળી, પણ આપના આદર્શ કે આપના ગુરુ કોણ છે જેને તમે કાયમ ગુરુ તરીકે ગણો છો અને કદાચ એને જ ફોલો કરો? એક ગુરુ તરીકે વાત કરું તો આપ સૌ જાણો છો કે કચ્છ ખાતે પ્રોફેસર વખતસિંહ જાડેજા કે જે મોરબી તાલુકાના બેલા ગામના હતા, એને હું ગુરુ માનીશ. કારણ કે છાત્રાલયની શરૂઆત કરી હતી છેલ્લા 19 વર્ષથી, ત્યારે શરૂઆતથી મને વખતસિંહ બાપુ કહેતા, પ્રોફેસર વખતસિંહ જાડેજા, કે બેટા શિક્ષણની જ્યોત ક્યારે પણ બુઝાવા ન દેતી. અને ત્યારથી નક્કી કર્યું કે ના, જો વખતસિંહ બાપુની ખૂબ જ મોટી ઉંમર હતી છતાં પણ શિક્ષણનું જે કાર્ય કરી રહ્યા હતા એને જોઈને જ પ્રેરણા થઈ અને અમે વિચાર્યું કે શિક્ષણ જે છે એ આપણા સમાજ માટે ખૂબ જરૂરી છે, દીકરા દીકરીઓ માટે. અને અત્યારે આ ટેકનિકલ યુગમાં જો સમાજને આગળ લાવવો હશે તો એક શિક્ષણ જ માત્ર એવો રસ્તો છે કે જે આપણે દીકરા દીકરીઓને આગળ લઈ જઈ શકશું. આપણે કોઈને 5,000 દાન દેશું કે 51,000 દાન દેશું, એ દાન કેટલું રહેશે કે મહિનો કે 2 મહિના, પણ કોઈ એક પણ દીકરો કે દીકરીને શિક્ષિત કરી અને એક પરિવારની અંદર ખાલી એક દીકરો દીકરી શિક્ષિત થઈ અને જે સરકારી નોકરી કરે કે કોઈ પણ જોબ કરે તો એક આખો પરિવાર તરી જાય. દાન એવી રીતે કરો કે શિક્ષામાં દો, કે કોઈ પણ એક વ્યક્તિને પરિવારમાં એક જ વ્યક્તિ શિક્ષિત હોય તો એ આખો પરિવાર તરી જાય છે. જી એટલા માટે મેં શિક્ષણમાં કામ કરવાનું શરૂઆત કરી. આમ તો છેલ્લા 22 વર્ષથી હું સમાજ ક્ષેત્રે કામ કરું છું, પણ 11 વર્ષ પહેલા જે દુઃખદ ઘટના મારા પરિવાર કે અમારી સાથે જે બની, ત્યાર પછી એક મંત્ર કર્યો, એક સેવાનો યજ્ઞ જે કયો કે જે કયો આપ, એ ક્ષણ પણ નથી ભૂલી શકતી કે મેં જે પીડા, અને આપ જાણો છો કે માં જ્યાં સુધી જીવે ને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ક્યારે પોતાના પુત્રને કે પોતાના સંતાનને ન ભૂલી શકે. પણ મારે એક એવી માં થવું હતું કે મારો દીકરો નથી એ દુનિયાને ખબર છે, પણ મારા દિલમાં કાયમ જીવંત છે. એ દીકરાની સ્મૃતિ માત્ર મારા દિલ સુધી ન રાખવું, પણ હું ન હોઉં, મારા જીવન પર્યાય પણ સમાજના દિલમાં કાયમ એનું નામ ધબકતું રહે અને કાયમ એક કયો ને કે અમર થઈને રહે એવી માં મને બનવું હતું. અને 11 વર્ષ, આમ તો 22 વર્ષ થયા, પણ 11 વર્ષ પહેલા મેં એક લક્ષ્ય નક્કી કર્યું હતું કે માત્ર ને માત્ર મેં તો એક દીકરો ગુમાવ્યો છે, પણ સમાજના તમામ દીકરા અને દીકરીઓ મારા સંતાનો છે એ સમજી અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું સમાજ સેવા કાર્ય રહીશ, એ એક મેં પ્રણ લીધેલું છે. અને જ્યાં સુધી ભગવાન મારા શક્તિ દેશે, તાકાત દેશે, ત્યાં સુધી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું સમાજ સેવા કર્યા કરીશ. અને મારું એક જ લક્ષ્ય છે, મને કોઈ જગ્યાએ જવાનો, ફરવા ફરવાનો કોઈ શોખ નથી, માત્ર ને માત્ર સમાજ સેવા. અને સમાજના દીકરા ને દીકરીઓ જાજા શિક્ષિત થાય, શિક્ષિત તો થાય, પણ સાથે જે આપણી પરંપરાઓ છે, આપણા રિવાજો છે, શિક્ષણ અને સંસ્કાર સાથેના સમન્વય નું જે શિક્ષણ અને ઘડતર પાયારૂપી દીકરા દીકરીઓને મળે, બસ એ જ હેતુ અને એક લક્ષ્ય અને એ જ સપનું મારું છે. જી, આપ સમાજ સેવાના આદર્શ છો, તો ઘણા મહિલાઓ અને યુવા વર્ગ અત્યારે સમાજ સેવા સાથે જોડાવા માંગતા હોય છે કે કાર્ય કરવા માંગતા હોય છે, તો એમને શું માર્ગદર્શન આ પ્લેટફોર્મથી આપશો? હું
ચોક્કસ કહીશ, માત્ર યુવા કે મહિલાઓ જ નહીં, વડીલોના પણ માર્ગદર્શન ખૂબ જરૂરી છે. કારણ કે સમાજ કાર્યોમાં જે પણ આપણા વડીલો અત્યાર સુધીના જે કાર્ય કર્યા છે તેનો જે વારસો છે એ યુવાનોને પણ આગળ વધારવો જોઈએ, મહિલાઓને પણ વધારવો જોઈએ. અને યુવા મહિલાઓને પણ કહું છું કે આપ જાણો છો કે મારા વિચારધારા એવી છે કે આપણે જે સમાજમાં જન્મ લીધો છે એ સમાજનું ઋણ ચૂકવવું આપણા દરેકનું ફરજ છે અને ચૂકવવું જ જોઈએ. અને હું યુવાનો અને મહિલાઓને પણ કહું છું કે સમાજમાં દરેક જ્યારે પણ કોઈ પણ સામાજિક કાર્ય હોય છે ને, તો આપણે બધા જાણીએ છીએ કે સંખ્યા બહુ ઓછી જોવા મળે છે. નહીં, આપ બાળકોને પણ સમાજના જે પણ કાર્યમાં લઈ આવો, દીકરીઓને પણ લઈ આવો, બાળકોને લઈ આવો. આપ ને એક જણાવું છું કે અમારું જે કન્યા છાત્રાલય છે એમાં હું આપણા જે ક્ષત્રિય યુવક સંઘની શિબિરો કરાવું છું. વર્ષની અંદર 3 વાર શિબિરો થાય છે. કારણ કે માત્ર આપણે શિક્ષણ, દરેક છાત્રાલયોમાં હું તો એમ જ અનુરોધ કરીશ અહીંયાથી સમાજને કે જેટલી પણ આપણી કન્યા છાત્રાલય છે કે કુમાર છાત્રાલયો છે એમાં નિયમ બનાવી નાખવો જોઈએ કે વર્ષમાં 3 વાર નહીં તો 2 વાર ક્ષત્રિય યુવક સંઘની શિબિરો ખાસ કરવામાં આવે. કારણ કે આપ બધા જાણો છે કે ક્યાંક થોડીક ને થોડીક સંસ્કૃતિ ઝંખવાણી છે. એ ઝંખવાઈની આગળ આપણો વારસો આગળ કેમ લઈ જાવો? આપ જાણો છો કે આપણી ક્ષત્રાણીઓ માતા છે કે માતા પદ્માવતી જો કે આટલા હજારો મહિલાઓ સાથે જે એમણે માતાઓ સાથે જોહર કર્યું, તો તમને એવું નથી લાગતું મિત્તલબા કે હું ને તમે માથે ઉડીને બેઠા છીએ? હમણાં પછી ગામ પણ મેં એ જ વસ્તુ કીધી કે એ ક્ષત્રાણીઓ સતી માતાઓની જોહરની જ્વાળા છે, એનું સત્ય છે. હજી સુધી આટલા હજારો વર્ષ વયા ગયા છતાં પણ આપણા માથા પર જે આપણે ઓઢણું ઓઢીને બેસીએ છીએ ને એ સત હજી પણ આપણે જોઈ રહ્યા છીએ આપણા સમાજમાં. તો આપણે એવા બધા બલિદાનો નથી દેવાના. પણ હું અહીંથી આપના માધ્યમથી આપણા સમાજની મહિલાઓ, દીકરીઓને કહેવા માંગીશ કે આપણે હવે બલિદાનો નથી દેવાના, પણ આપણા જે ક્ષત્રાણીઓ માતા છે ને એનો જે વારસો છે ને એ આગળ ધપાવવાનો છે. આપણે માત્ર એ જ કાર્ય કરવાનું છે કે વારસાને આગળ લઈ જવો છે. આપણે આપણી આવનારી પેઢીને શું આપશું? આપણે જે પશ્ચિમીકરણ કરી રહ્યા છીએ અત્યારે, ઘણું બધું પશ્ચિમીકરણ આપણા સમાજમાં પણ અત્યારે જોવા મળી રહ્યું છે. તો હું તો એક જ કહીશ કે આ સાંપ્રત સમયની અંદર ભલે કોઈ પણ સદી આવે, આપણે સમય પ્રમાણે ચાલવાનું છે. અત્યારે આપ જો આપના માધ્યમથી આપણે જોઈએ કે ટેકનિકલ એટલું બધું આગળ વધ્યું છે, તો આ ટેકનિકલનો એ પણ ફાયદો છે ને કે આજે આપણે બધા જેટલા પણ સાથે જોડાયેલા છીએ, અલગ અલગ જગ્યાએ બેઠા છીએ, છતાં પણ આપણે સાથે અહીંયા ચર્ચા કરી શકીએ છીએ. તો સમાજ સેવા અને ટેકનિક આ 2 વસ્તુ જરૂરી પણ છે, પણ એનો ઉપયોગ કેટલો હોય? એક મર્યાદિત હોવો જોઈએ. અને આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આપણી લક્ષ્મણ રેખા કેટલી છે. કોઈ પણ દીકરીઓને પણ કહું છું ને દીકરાઓને પણ કહું છું કે આપણી લક્ષ્મણ રેખા આપણને ખુદને ખબર હોવી જોઈએ. તો ક્યારે પણ કોઈ વસ્તુ એવી ન થાય કે સમાજને ક્ષોભમાં આવવું પડે. જી, આપે બહુ સરસ વાત કરી સંસ્કૃતિ જાળવવાની. જો આપણે જ આપણી સંસ્કૃતિનો આદર સત્કાર નહીં કરીએ ને નહીં જાળવીએ તો બીજું કોઈ એને જાળવવાનું નથી. તો આ ટોપિકને જ આગળ લઈ જતા મને એવો પ્રશ્ન થાય કે સોશિયલ મીડિયા અને સમાજ સેવા એવું જતાવવામાં આવતું હોય છે. એક કાર્યને કર્યું હોય ને 10 વસ્તુ બતાવવામાં આવતી હોય છે સમાજ સેવાના નામે. તો તમે આ વિષય પર શું કહેશો? સોશિયલ મીડિયા અને સમાજ સેવા. સોશિયલ મીડિયા જરૂરી છે. આપણે કહીએ છીએ ને કે સિક્કાની 2 બાજુ છે. સમય સાથે સોશિયલ મીડિયા જરૂરી છે, પણ મેં આપને કીધું ને એમ કે એને એક મર્યાદા હોય વાપરવાની. આપ મારું જે કન્યા છાત્રાલયને આપને જણાવું આપના માધ્યમથી બધાને કે કન્યા છાત્રાલય જયારે મારે બનાવવું હતું ને ત્યારે કન્યા કેળવણી રથયાત્રા 538 ગામની અંદર મેં કન્યા કેળવણી રથયાત્રા આખા કચ્છ જિલ્લામાં લઈ ગયા હતા. અમે શું કામ ગયા હતા? સ્થાનિક કે 3 સૂત્રો સાથે ગયા હતા કે એક જ્યારે આગેવાનો સમાજ પાસે એક ગામની અંદર એક સમાજના ભાઈઓ બહેનો પાસે અમે ખુદ સામેથી ગયા હતા. શું કામ? કે એક સંગઠનની ભાવના કેળવાય. અને આગેવાની માત્ર એવું નથી કે સમાજની આગેવાની લઈ અને સ્ટેજ શોભાવીએ. હું એમાં બિલકુલ નથી માનતી. કોઈ પણ સમાજ આગેવાન જ્યારે તમે એક સમાજની આગેવાની લ્યો છો ને, કે જ્યારે તમે એક જવાબદારી સ્વીકારો છો, તો માત્ર સોશિયલ મીડિયામાં જ નહીં પણ ફિલ્ડમાં ઉતરો, ગ્રાઉન્ડ લેવલે કામ કરો, તો જે સાચી આપણે સમાજ સેવા કરી શકશું. અને દરેક આગેવાનોને કહું છું કે આપણે એમ થાય છે કે આપણે હોદ્દો લઈ લીધો છે, પછી 3 વર્ષ 5 વર્ષ કોઈ આપણે કાંઈ નથી કરવાનું. પણ નહીં, હું એમાં નથી માનતી. હું તો એમ જ માનું છું કે તમે જે જવાબદારી લ્યો છો ને એ પૂરી નિષ્ઠાથી નિભાવો, તો જ સમાજ આગળ વધશે. માત્ર ને માત્ર સ્ટેજ ઉપર આપણે મોટી મોટી વાતો કરી અને પછી ઘરે વયા જઈએ અને પછી
એમાં કાંઈ સમાજમાં કોઈ કામ ન થાય કે ભલે કાંઈ નહીં, આપણે જે પણ વસ્તુ કરતા હોય એમાં 500 જણા બેઠા હોય તો કમસે કમ 100 ને તો લાભ થવાનો છે, 100 તો સ્વીકારવાના છે. જી તો મારું કહેવું છે કે ફિલ્ડ વર્ક કામ કરીએ, સમાજની અંદર એવી બધી વસ્તુમાં સુધારો લાવીએ કે એવી કોઈ રીત રિવાજો હોય કે એમાં પણ આપણે એક સુધારો લાવી શકીએ. અને દીકરીઓને તો ખાસ કહું છું કે મેં જ્યારે કન્યા કેળવણી રથયાત્રા કાઢી તો કોઈ એક ગામ એવું નહોતું કે જે ગામની બહાર રથયાત્રા નીકળે ને મેં પાળિયા ન જોયા હોય આપણા સમાજના, જે વીર યોદ્ધાના, જે શહાદત વોરી હોય. તો તમને મિત્તલભાઈ એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક ઝંખવાણા છીએ આમ સોશિયલ મીડિયા દ્વારા કે જો આપણી ક્ષત્રાણીઓ માતા શહીદી હોરી અને પાળિયામાં પણ જો હાથમાં આવતી હોય, જી ક્ષત્રાણીઓ માતા ખાલી પાળિયામાં પણ તમે જોજો હાથ જ હોય, સતી માતાનો જે પાળિયો હોય છે ને એમાં ખાલી માત્ર હાથ હોય, તો કેટલા અંશે આ વ્યાજબી છે કે આપણી દીકરીઓ કે વહુરું કોઈ રીલ બનાવી અને સોશિયલ મીડિયામાં મૂકે. જી એ વસ્તુ મને જરાય નથી ગમતી. ભલે સમય સાથે રહ્યો તમે, ના નથી, અત્યારે સમય છે, હરો ફરો બધું કરો, પણ મેં તમે શું કીધું, એક લિમિટ હોવી જોઈએ કોઈ પણ વસ્તુની, કે ક્યાંય એટલી પશ્ચિમીકરણ કે આપણે એટલા ફોરવર્ડ ન થઈએ કે સમાજની સંસ્કૃતિ કે સમાજના સંસ્કારના ઉપભોગે જી આપણે આ પશ્ચિમીકરણ ન કરાય એવું. જી આપે ભુજ ખાતે કન્યા છાત્રાલયની વાત કરી કે રથયાત્રા, તો શા માટે રથયાત્રાની શરૂઆત કરી હતી અને એ વિશે થોડી વિસ્તૃત માહિતી આપો ને. અમારા જે કન્યા છાત્રાલયનું ભવન છે 4.5 એકરની અંદર ખૂબ જ મોટું ભવન છે જી અને 400 થી 500 દીકરીઓનો સમાવેશ કરી શકે એવું બહુ મોટું કન્યા છાત્રાલયનું અહીંયા ભુજ ખાતે નિર્માણ પામ્યું છે. જી એના માટે 3 સૂત્રો સાથે સમાજ પાસે ગઈ હતી કે સંગઠનની ભાવના વધે, સાથે કે જે અંતરિયાળ ગામડાઓમાં આજ પણ દીકરીઓને ભણાવવામાં બિલકુલ માનતા નથી, તો સામે દીકરીઓની શિક્ષા માટે અને દીકરીઓને ભણાવે, એની અવેરનેસ આવે એના માટે, જાગૃતિ માટે. અને ત્રીજો મારો મેઇન ઉદ્દેશ એ હતો કે આપ જાણો છો કે કચ્છ જિલ્લાની અંદર એટલા બધા મોટા માથાઓ છે કે 5 જણા ટેબલ ઉપર બેસે તો આખું ભવન ઊભું થઈ જાય. પણ અમારા માનનીય કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહજીને મેં બેસી અને આ 3 સૂત્રો સાથે આખો રોડમેપ આપ્યો કે મારી વિચાર આવા છે કે આપણે સ્થાનિક જઈએ અને આ ભવન એવું બનાવીએ કે માત્ર કોઈ 5 કે 10 દાતાઓ નહીં, પણ આની અંદર 538 જે ભાયાતી ગામો છે કચ્છમાં, એ દરેક ભાયાતનો પછી એક ગામ, એક ભાઈ, એક બેન કે એને જે પણ ફૂલની તો ફૂલની પાકડી પોતાનું આર્થિક યોગદાન જે યથાશક્તિ પ્રમાણે 50 રૂપિયા આપે કે 5 લાખ આપે કે 50,000 આપે, એ દરેકની પહોંચ ફાળવી અને દરેકને આ એક દીકરીઓનું આ ભવન એવું બનાવવું હતું મારે કે દરેકને આની સાથે લાગણી જોડાય, ભાવના બંધાય અને દરેકને એવું થાય કે મેં આની અંદર કંઈ આપ્યું છે. એ લાગણી, એ ભાવના જોડાવા માટે જ મેં કન્યા કેળવણી રથયાત્રા કાઢી હતી અને મને ખૂબ જ સફળતા મળી. સમાજે ખૂબ સ્વીકાર્યું, સમાજે ખૂબ જ મારું માન આપ્યું છે અને કન્યા કેળવણી રથયાત્રા ખૂબ જ સક્સેસ ગઈ. એટલે સમાજની તો હું કાયમ ઋણી રહીશ કે સમાજના દરેક ઘર, દરેક ભાયાતનું જે અનાજ છે એ મારા હજી દાઢમાં છે અને જિંદગીમાં છેલ્લા શ્વાસ સુધી હું સમાજનું ક્યારેય ઋણ નહીં ભૂલી શકું. અને કન્યા છાત્રાલયના મુખ્ય જે દાતા છે માનનીય આપ બધા પરિચિત છો, GTPL ના ઓનર અનિરુદ્ધસિંહ નોંઘુભા જાડેજા, કે સૌથી પહેલા એમના ઘરે મળી તો એમને કીધું કે બાબા શું છે, તો કે છાત્રાલય બનાવવું છે. તો મને પહેલા ત્યારે જ એક જ સેકન્ડમાં કીધું કે બ્લેન્ક ચેક છે, સાઇન કરી દઉં, અમાઉન્ટ ભરી નાખો. ખરેખર એમને દિલેરીને વંદન કરું છું અનિરુદ્ધસિંહભાઈને કે મને ચોખ્ખું કીધું કે હું સાઇન કરું છું, અમાઉન્ટ તમે ભરો. તો મેં પહેલાને પછી કીધું કે મારો આવો વિચાર છે કે ટાઇટલ દાતા તો આપ બનો છો તે બદલ આપનો આભાર, પણ આપણે સ્થાનિકે પણ જવું છે અને આ ભવન આવી રીતે બનાવવું છે. તો એને તરત જ કીધું કે ટાઇટલનું શું છે, તો 1,51,00,000 એમને કન્યા છાત્રાલયનું ટાઇટલ લીધું અને ત્યારબાદ અમે આ કન્યા કેળવણી રથયાત્રા કાઢી. અને આપને જણાવતા એ ખુશી થાય છે કે અમે ધોરણ 9 થી 12 અનિરુદ્ધસિંહજીના જ તે માતાશ્રીના નામે સુરજબા નોંઘુભા કન્યા વિદ્યાલય પણ શરૂ કર્યું છે છાત્રાલયની અંદર જ, અને એના પણ ટાઇટલ દાતા 1 કરોડ અને 5 લાખ એમને પણ, એટલે કુલ 2 કરોડ ને 51 લાખ જેવી માતબર રકમ અનિરુદ્ધસિંહ જાડેજા પરિવાર ભાંચુડા તરફથી અમને મળી. એનો ખૂબ જ સહયોગ. અને ખાસ એક આદર્શ તમે કીધું ને, તો હું આદર્શ તરીકે તેમના જ બહેન ગીતાબા વાઘેલા, અનિરુદ્ધસિંહજી ભાઈના બહેન ગીતાબા વાઘેલા, એમને હું મારા મોટા બેન ગણો કે એક આદર્શ ગણો, કે એમને માનું છું કે
આપણે કહીએ છીએ ને કે દીકરીઓ હંમેશા જી પિયરને ક્યારે ભૂલી ન શકે, તો ગીતા બાબા અને અનિરુદ્ધસિંહભાઈનું વતન તો કચ્છ છે, પણ એમનું કર્મભૂમિ અમદાવાદ છે. છતાં પણ એમને બંને ભાઈ બહેનની એવી લાગણી કે કચ્છના દીકરીઓ માટે કન્યા છાત્રાલય બનતું હોય તો આપણે કહીએ છીએ ને કે દીકરી ગમે એટલી ઉંમર થાય પણ જ્યારે પોતાના પિયરને ન ભૂલે, તો અનિરુદ્ધસિંહભાઈનું તો વતન છે, પણ ગીતા બાબા આટલા વર્ષે સાસરે ગયા પછી પણ એમને હંમેશા કચ્છની દીકરીઓની ચિંતા સેવી છે. અને રથયાત્રા દરમિયાન આપણે જણાવું મિત્તલબા કે રોજના 5 થી 6 ફોન ગીતા બાબાના આવે, ક્યાં પહોંચ્યા, કેમ છે તબિયત, કેમ ચાલે છે, શું ચાલે છે. ખૂબ જ એમણે જ્યારે કન્યા છાત્રાલયનું ઓપનિંગ થયું ને ત્યાં સુધી અને આજે પણ ફોન કરે એટલે પહેલું એમ કે ચેતનાબા છાત્રાલયમાં દીકરીઓ કેમ છે. એટલે ખરેખર એ પરિવારને હું અહીંયાથી આપના દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે આવી દિલેરી અને આટલું વતન પ્રત્યેનો પ્રેમ એ પરિવાર દ્વારા અમને જોવા મળ્યો છે. તો એમને પણ અહીંયાથી આપના વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ દઉં છું આપ સર્વ વતી. જી કલ્પના તો કરો, ફક્ત એક બજારમાં કંઈક વસ્તુ લેવા જઈને આવીએ ને તો પણ આપણે થાકી જઈએ છીએ. તો 538 ગામની રથયાત્રા કરવી અને અનિરુદ્ધસિંહભાઈએ બ્લેન્ક ચેક આપ્યો, બા સાહેબ ઉપર કેટલો અતૂટ વિશ્વાસ કે આ પૈસા યોગ્ય જગ્યાએ જ જશે, કે તમે એમાઉન્ટ ભરી દેજો, હું ચેક આપી દઉં છું. તો એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન કે સમાજ પ્રત્યેની એમની લાગણી આટલી બધી, અને એના પછી પણ એમને ફરીથી આપને દાન આપ્યું. તો અહીંથી પરિશ્રમથી પ્રગતિ અને ઓક્સિજન તરફથી પણ અમે સમાજના આટલા સારા કાર્ય માટે એમને શુભેચ્છા આપીએ છીએ. તમારા આટલા બધા અઢળક કાર્યોની વચ્ચે જીવનનો એવો કોઈ કિસ્સો બા સાહેબ કે યાદગાર પળ કે જે અહીંથી તમે શેર કરવા માંગો, કે એનાથી કોઈ પ્રેરણા હોય કે કંઈક તમે જણાવવા માંગતા હોય, એવી વાત જણાવો. એવા તો મિત્તલબા ઘણા અઢળક જી કિસ્સાઓ એવા બન્યા છે કે હું શેર કરું ને તો આખી રાત પણ ટૂંકી પડે. કારણ કે મારી જે રથયાત્રા હતી ને એ 1 મહિનો ને 18 દિવસ ચાલી. જી 1 મહિનો ને 18 દિવસ પૂરા રથયાત્રા ચાલી. એની અંદર ઘણા એવા બનાવો હતા કે ઘણા એવા કિસ્સા હતા કે જે એક અલગ સામાજિક જે ભાવનાઓ છે એને વધારે બળ મળે. પણ જિંદગીનો એક જ આજે કિસ્સો છે કે જે મેં પુત્ર ગુમાયો, અને જે ફોન કે આજ પણ મને કાનમાં એ શબ્દ ગુજે છે એનો કે મમ્મી હું આવું છું. ત્યારથી એ કે એ જે ક્ષણ છે ને એ જિંદગીમાં નથી ભૂલાતી મારાથી. એનો ફોન ચાલુ હતો, મમ્મી હું ઘરે આવું છું, અને સીધી ગાડી પલટી મારી ગઈ. જી ત્યારથી જ એક મારી જિંદગીનો એક કહીને કે જે સપનાઓ હતા, જે જિંદગી જીવી રહી હતી, એક આખો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો 11 વર્ષ પહેલા. કે ત્યાર પછી જિંદગીમાં કોઈ નથી સપનું રહ્યું, કે નથી કોઈ હું સપનું જોતી પણ નથી. બસ માત્ર ને માત્ર સેવા સિવાય હું કોઈ વસ્તુ વિચારતી પણ નથી. મને ઘણા બધા કહેતા હોય છે કે તમે આખો દિવસ સમાજની જ વિચારો કરો છો, આખો દિવસ સમાજ માટે જ કરો છો, તો તમને કોઈ જાતનો શોખ નથી થતો. તો એક જ વસ્તુ કહું છું કે શોખ હતો એ સાથે લઈને વયો ગયો. હવે માત્ર ને માત્ર સમાજના દીકરા અને દીકરીઓ કેમ શિક્ષિત થાય, કેમ સમાજનો વારસો જળવાઈ રહે. ઘણા બધા મને કહે છે ચેતનાબા તમે રૂઢિચુસ્ત છો. હું સામેથી કહું છું હું રૂઢિચુસ્ત છું. હમણાં પછી ગામમાં પણ મને એક વિષય આપવામાં આવ્યો હતો, છૂટાછેડા અને સમાજની સંસ્કૃતિ. 27 તારીખે જે મહિલા સંમેલન હતું ત્યારે પણ ત્યારે પણ મેં એ જ કીધું મિત્તલબા કે સાચી રાજપૂતાણી હોય ને એ એકવાર જે ઉંમરે મોડીઓ છોડે ને પછી ઉંમરેથી એની અર્થી જ નીકળે. આ દીકરીઓને શીખવાડવું પડશે, અને સાથે દીકરાઓને પણ શીખવાડવું. આપણે દીકરીઓને શીખવાડ્યું કે પતિ પરમેશ્વર છે અને દીકરીઓ માને છે, પણ દીકરાઓને પણ શીખવાડવું પડશે કે જે તમારા ઘરે આવે છે ને એ પણ ઘરની લક્ષ્મી છે. કારણ કે સંસારરૂપી રથમાં 2 પૈડા સરખા હશે તો જ ચાલશે. પછી આપણે ખાલી દીકરીઓને જ કહ્યા કરશું અને દીકરાઓને કાંઈ પણ નહીં કહીએ તો પણ હવે આ સમયમાં નહીં ચાલે. પહેલા સમયમાં કેવું હતું કે એકબીજાને એડજસ્ટ કરીને ચલાવતા હતા. આપણે દીકરી તો થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ જોઈ છે, ડિગ્રી વાળા જોઈ છે, તો ઘરનો માહોલ પણ એવો કરવો પડશે ને
કે એ દીકરી એડજસ્ટ થઈ શકે. જી એટલે બે પક્ષથી છે. પછી મારી પાસે એક પ્રશ્ન આવ્યો કે છૂટાછેડાનો. જી હું માનું છું કે આ જે વસ્તુ છે ને એ એક અભિશાપ છે સમાજ માટે, અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે જે સત છે ને એ ટકાવી રાખજે. છૂટાછેડા માટે મારો એક વિચાર છે જે હું રજૂ કરું છું કે તો અટકશે. પહેલું તો કે જો ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે દીકરીવાળા એમ કહેતા હોય છે કે અમે દીકરી એમ કહેતી હોય કે હું નથી જવું મને સાસરે, તો દીકરીના માતા પિતાને દંડ કરે સમાજ, અને દીકરાઓ લગ્ન પછી એમ કે છે કે મને નથી જોતી, પરિવાર પણ એમ કે નથી જોતી. એવા ઘણા બધા કિસ્સા હોય છે કે નથી જોતી, તો દીકરાવાળાઓને દંડ કરે. જી એટલે આ વસ્તુ છે ને મહદઅંશે મને લાગે છે ત્યાં સુધી ઘણી ઘટશે. જી બીજું તો મેં કીધું ને કે આપણે ક્ષત્રિય યુવક સંઘની શિબિરો કરવી પડશે. જી તમને નથી લાગતું જયદેવભાઈ, મિત્તલબા ને આપ બધાને હાજી કે આપણે આપણા સમાજ માટે, આપણો કેવો ગૌરવવંતો સમાજ છે અને આપણે આવી ચર્ચાઓ કરવી પડે છે? એ બહુ દુઃખ છે, દુઃખદાયક આપણો અત્યારે આ સમય છે અત્યારે સમાજ માટે, જી કે આપણી પ્રેરણાઓ બીજા લેતા હતા, હવે આપણે શિબિરો કરીને દીકરા દીકરીઓને સમજાવવા પડે છે. શું કામ? જી ક્યાંક ને ક્યાંક પશ્ચિમીકરણ બહુ આટલી હદે વધી ગયું છે સમાજમાં. જી પ્લસમાં હું એ કહીશ કે પારિવારિક ભાવનાઓ ઘટતી ગઈ છે. જી આજે આપણે બધા જાણીએ છીએ કે આર્થિક રીતે સક્ષમ થવા માટે ગામડામાંથી શહેર તરફની દોટ વધી છે, અને સમય પ્રમાણે હોવી જોઈએ, એમાં ના નહીં. પણ શહેરમાં રહેતા ભલે આપણા પરિવારો હોય, પણ મારું માનવું છે કે 12 મહિનામાં કોઈ પણ એવો તહેવાર, ભલે આપણે બધા જ ફરવા, અત્યારે બધાને હિલ સ્ટેશન ઉપર ને ફરવાનું વધી ગયું છે, પણ એક તહેવાર એવો છે દિવાળીનો કે જે પૂરા પરિવાર સાથે મનાવવાનો હોય. તો હું તો આપના માધ્યમથી આપણા સમાજના જેટલા પરિવારો છે એમને ચોક્કસ કહું છું કે ભલે આપણે શહેરમાં રહેતા હોય પણ ગામડામાં 12 મહિનામાં એકવાર આપણા બાળકોને લઈને ત્યાં જઈએ તો એમની કુટુંબ ભાવના વધશે. જે બાળકોમાં કુટુંબ ભાવના હશે તો જ સમાજ ભાવના આવશે. પહેલી આપણે કમસે કમ આપણે કુટુંબ ભાવના તો આપણે દીકરાઓને કે દીકરીઓને સમજાવીએ, કુટુંબ સાથે તહેવારો કરશે, કુટુંબની ભાવના શું છે, કુટુંબની કિંમત શું છે. અને આપ બધા જાણો છો કે અત્યારે એક જ વસ્તુ છે ફેશનમાં કે એક બાળક. જી તો તમને નથી લાગતું કે આપણે બધા તો ખૂબ ખુશનસીબ છીએ કે આપણે મામા, માસી, કાકા, કાકી બધાના સંબંધો જીવ્યા, બધાની હૂંફ મળી, પણ તમને એવું નથી લાગતું કે હવે આવનારી પેઢી માટે સંબંધો ક્યાં બચશે? હશે કાકા, મામા, માસી, કોઈ એટલો સંબંધ હશે? તો જ્યારે સંઘર્ષનો સમય હોય, જ્યારે જિંદગીમાં સુખ દુઃખ બધાનો સમય બધાના પરિવારમાં આવતો હોય, પણ એવા સંબંધોનું મૂલ્ય ત્યારે સમજાય કે જ્યારે પીડાનો સમય હોય, આપની પાસે સંબંધોમાં એટલા બધા સંબંધો હોય તો એના ખંભે માથું રાખીને આપણે હૂંફ પણ મળે અને આપણે દિલથી વાત પણ કરી શકીએ. તો મને એવું લાગે છે કે આપણે આવનારી પેઢીને પહેલું તો સંબંધોનું મૂલ્ય સમજાવીએ. જી જી આપને દુઃખી નથી કરવા માંગતા, પણ આ પ્રશ્ન પૂછવો જરૂરી છે કે આપણે જણાવ્યું દિવ્ય રુદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ. જી જી તો એના શું કાર્યો હશે કે એના વિશેની માહિતી આપો કે આ ટ્રસ્ટ શું છે? મેં દિવ્ય રુદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ એટલે જ બનાવ્યું છે કે એમાં માત્ર શિક્ષણ જ નહીં, આરોગ્ય હોય, શિક્ષણ હોય અને વિવિધ જે સામાજિક જે જરૂરિયાતના જે પ્રશ્નો આવતા હોય એ, અને જે પણ મેડિકલ કેમ્પો છે કે જે સાવ ગામડાઓમાં કે જે પણ દીકરીઓ છે કે જે ફી માટે હોશિયાર હોય છે ને ભણી નથી શકતા આગળ. અને આમ તો મિત્તલબા તમને જણાવું કે છેલ્લા 11 વર્ષથી દર વર્ષે 2 દીકરી બાઓને હું ખુદ છાત્રાલયમાં દિવ્ય રુદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ તો હમણાં બનાવ્યું, એમને પણ 2 દીકરીઓની ફી ભરતી હતી કે જે દીકરીઓ હોશિયાર હોય, જેના પિતા ન હોય, અને એમને દીકરીઓને, અને ઘણા દીકરીઓ એવા છે કે ધોરણ 9 થી આવી અને કોલેજ અને અન્ય ફેકલ્ટી સુધી અભ્યાસ કર્યો છે છાત્રાલયની અંદર. 6-6, 7-7 વર્ષ દીકરીઓ અહીંયા આપણી પાસે ભણે છે. અને સામાજિક દરેક કાર્ય, આરોગ્યથી માંડી, શિક્ષણથી માંડી, આ દિવ્ય રુદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ અને એની સ્કોલરશિપ પણ થોડોક સમયમાં હું જાહેર કરીશ. અને એવા વિવિધ કાર્યો કે જે એની આત્માને શાંતિ મળે અને એનું આત્માને બળ મળે એના માટે. અને મેં આપને પહેલા જ કીધું ને કે એક જ લક્ષ્ય છે કે દરેકના દિલમાં એ હંમેશા જાગતો રહે, બસ એ જ મારું લક્ષ્ય છે. એટલે જ મેં આ ચેરિટેબલ ટ્રસ્ટનું એક બનાવ્યું છે અને એના નીચે આવા બધા કાર્યો કરવાની છું. જી આપનું પોસ્ટર ડિક્લેર થયું ને પછી અઢળક ફોન મેસેજ તો આવ્યા બા સાહેબ, પણ અમને ઠપકો પણ મળ્યો કે તમે એમને સંકલન સમિતિના પ્રમુખ થયા પછી લીધા
એના કરતા તો એમને તો તમે એમને પણ લઈ શકતા હતા. જી પછી અમે ક્લિયરિફિકેશન કર્યું કે અમારે એ પ્રમુખ બને પહેલા જ ડેટ ફિક્સ થઈ ગઈ હતી, પોસ્ટર બની ગયું હતું, પણ એક વેબિનાર પતે પછી અમે પોસ્ટર ડિક્લેર કરવાના હતા. અને બા સાહેબ જોડે 1 વર્ષથી વાત ચાલુ હતી. જી જી પહેલા તમારું મેડિકલ ઇસ્યુ હતું એટલે તમે હેલ્થના લીધે એમ કીધું કે થોડા સમય પછી આપના દીકરીના મેરેજ હતા, જી એ પછી આ ત્રીજી વખત વાત થઈ ત્યારે આપ ટ્રાવેલિંગમાં હતા. એવું નહોતું કે બા સાહેબને અમારે નહોતા લેવાના, પણ આપના હિતેચ્છુ અને શુભ ચિંતકો એટલા બધા હતા કે અમે ને ગોહિલ સર મીઠા ઠપકાનો પણ ભોગ બન્યા છીએ કે બા સાહેબને આટલા લેટ કેમ લીધા છે. તો આ પ્લેટફોર્મથી જણાવી દઈએ કે અમે એમને લેટ નથી લીધા, બા સાહેબે અમને રાહ જોવડાવી છે અને એમની અનુકૂળતાએ સમય આપ્યો છે. ઘણા બધા આપની સેવાકીય પ્રવૃત્તિની અને સમાજ વિશેના આપના વિચારો જાણ્યા. તો સાચી વાત છે. એમાં તમારો ને જયદેવભાઈનો વાંક નથી, કારણ કે હું સમય નથી દઈ શકી. છેલ્લા વર્ષ દિવસથી આપ કોન્ટેક્ટ કરતા હતા, પણ આપે કીધું ને એમ અવારનવાર કંઈક ને કંઈક એવા સંજોગો ઉત્પન્ન થતા હતા કે હું આપને સમય જ ન દઈ શકી. અને વર્ષ દિવસ નહીં, લગભગ વધુ થયું મિત્તલબા, આપે 4-5 વાર મને કોન્ટેક્ટ કરેલો, જયદેવભાઈ પણ કરેલો. 2 વર્ષ અને એ બદલ હું અહીંયાથી જ કહું છું કે આપ મને પહેલા જ જાણ કરી હતી, પણ સંજોગોસર મારા પણ 1-2 ઓપરેશન થયેલા હતા, ત્યારે પણ મેડિકલી મારી પણ સમસ્યાઓ હતી. પછી મારા દીકરીના મેરેજ ટાણે પણ આપે મને કીધેલું, અને કદાચ આજે આપણે ભેગું થવાનું હશે વેબિનારમાં. એટલે ના, આપનો વાંક નથી, કારણ કે મારી પાસે સમય નહોતો એટલા માટે. અને સારું થી તમે ક્લિયર કરી દીધું, એટલે જેટલા પણ લોકો એમને મેસેજ થી ને ફોન થી ઠપકો આપ્યો છે એ લોકોને તો શાંતિ થઈ જશે કે મિત્તલભાઈ. ખાસ એ જ વસ્તુ કહેવામાં આવતી કે તમે એમને સંકલન સમિતિના પ્રમુખ બને એટલે લીધા, એમનું કાર્ય તો ના ના, એવું નથી. મેં કીધું એવું નથી. પછી પોસ્ટર બન્યા પછી ગોહિલ સરે એ લાઈન એડ કરી છે કે સંકલન સમિતિના પ્રમુખ બન્યા. એ એક શું કહેવાય, સોને પે સુહાગા થયું છે. હું તો એમ કહીશ કે બા સાહેબે વેબિનારમાં આવવા માટે યસ કીધું ને એટલે કદાચ એ પ્રમુખ બન્યા છે. જજ અમે લઈ લેશું, પોસ્ટર ને નક્કી થયું પછી. આપે બહુ બધી સરસ વાત કરી બા સાહેબ. તો મને ખાસ એ જાણવાની ઈચ્છા છે કે ભવિષ્યના આપના શું કાર્યો હોઈ શકે, કે ભવિષ્યનું સમાજ માટેનું શું પ્લાનિંગ છે? ભવિષ્યના પ્લાનિંગમાં તો કચ્છમાં તમે પ્રવાસ કરી લીધો છે, પણ હવે સંકલન સમિતિને જે મોટી જવાબદારી અત્યારે મને આપવામાં આવી છે, તો હું આપને ચોક્કસ કહીશ કે કચ્છમાં જેમ પ્રવાસ કર્યો ને, એમ જેટલા પણ જિલ્લાઓ છે ને ગુજરાતમાં, એનો પ્રવાસ આ ચેતનાબા જાડેજા કરશે. દરેક જિલ્લામાં હું જઈશ. દરેક જિલ્લાની શું સમસ્યાઓ છે એ એક જિલ્લામાં હું, ભલે 6 મહિના થાય કે 8 મહિના થાય, પણ ચેતનાબા જાડેજા કચ્છ મૂકી અને આખા ગુજરાતનો પ્રવાસ કરશે. અને ત્યારે આપ બધાને પણ હું સહયોગની જરૂર પડશે મને, કારણ કે આપણે કોઈ એક વ્યક્તિ નથી કરી શકતા, બધાનો સાથે સમન્વય હોય. અને મારે પ્રવાસ કરવાનું કારણ જ એ છે કે મિત્તલબા, આપણે બધા જે જોડાયેલા છીએ, જે બેઠા છીએ બધા, આ બધાની અંદર અલગ અલગ સ્કિલ છે, અલગ અલગ શક્તિઓ છે. પણ મારે આ પ્રવાસ દરમિયાન એવું કરવું છે કે જે જિલ્લામાં જેટલા આગેવાનો હોય કે ભાઈઓ હોય, બહેનો હોય, એનું એક લિસ્ટ બનાવવું છે. એક ઝોન વાઇઝ, ઝોનની અંદર એક જિલ્લાને આવરી લેવા છે. જિલ્લાની સાથે આપ જાણો છો કે અત્યારે રાજકીય પાર્ટીઓ કેવું કરે છે, આપણે એવું કરવાની જરૂર છે કે નીચે ગ્રામ્ય લેવલથી, પેજ પ્રમુખથી કરીને ઉપર સુધી, એમ ગુજરાતથી કરીને નીચે એક ગ્રામ્ય સ્તર સુધી આપણું સોશિયલ મીડિયા, તમે કીધું ને કે સમાજ સેવા અને સોશિયલ મીડિયા, એનો જવાબ તમને અત્યારે પણ અડધો આપી દઉં સાથે, કે સોશિયલ મીડિયાનો ઉપયોગ સાથે એક ઝોનનું ગ્રુપ બનાવવાનું, એક જિલ્લાનું બનાવવાનું, એક તાલુકા, જિલ્લામાંથી આવતા તાલુકાનું બનાવવાનું, સાથે તાલુકાના ગામડાઓ આવરી લેવાના. તો મને લાગે છે કે ભલે 7 કે 8 મહિના મહેનત પડશે, પણ એક બહુ મોટું આપણે ગ્રુપ બનાવી શકશું બધા જિલ્લા વાઇઝ. અને જ્યારે પણ સમાજમાં, ધારો કે રતન પર આપણે જે સંમેલન કર્યું, એવું ન કરે ભગવાન, ક્યારે પણ આપણે એવું ન કરવું પડે, પણ સારા અર્થ માટે ક્યારે સમાજને ભેગા થવું હોય તો એક જ ક્લિક, એક જ મેસેજે આખા ગુજરાતમાં ઉપરથી કરીને નીચે સુધી, ગ્રામ્ય લેવલ સુધી મેસેજ પહોંચવો જોઈએ. એક એવું ગ્રુપ બનાવો. અને એક એવું, અને હું તો માતાજીને પ્રાર્થના કરું છું કે એક એવું ધામ પણ હોય આપણું, કે ધારો કે આ પટેલ સમાજમાં કેમ છે ખોડલધામ છે કે ઉમિયાધામ, એમ હવે સમાજને એક એવું એક સ્થળની જરૂર છે કે જ્યાંથી એક મેસેજ જાય અને આખો સમાજ ફોલો કરે.
જી મને તો લાગે છે કે લાલ બાપુ આમાં વધારે અત્યારે આપણને સહયોગ કરશે. અને લાલ બાપુને તો હું ખાસ મળવા જવાની છું, આશીર્વાદ લેવા પણ જવું છે મને, કારણ કે પચ્છેગામી 26 ના આવ્યા હતા અને મારે 27 ના જવાનું થયું, એટલે થોડી ચર્ચા પણ બાપુ સાથે કરવી છે, એટલે આશીર્વાદ પણ લેવા છે. અને મને એવું લાગે છે કે લાલ બાપુ એક એવું માધ્યમ રહે આપણા માટે, સમાજ માટે, કે એમનો એક મેસેજ બધા સમાજ એક જ નિયમ ફોલો કરી શકે. અને હવે ખૂબ જરૂરી છે, કારણ કે આપણે ઘણા સંગઠનમાં પાછળ છીએ, આપણી પાસે શક્તિ છે, પણ આપણે શું છે ખબર છે, બધાને લીડરશિપતા લેવી છે, જી કાર્યકર નથી કરવું. પણ હું યુવાનોને, મહિલાઓને, ભાઈઓને, સમાજને એ કહેવા માંગુ છું કે ગ્રાઉન્ડ ફિલ્ડમાં નાનામાં નાના કાર્યકર, આગેવાની ભલે હોદ્દો રહ્યો. જી અત્યારે તમે મને એમ કહો છો કે સંકલન સમિતિની પ્રમુખ તો હમણાં થઈ, અઠવાડિયું થયું છે, પણ કચ્છ જિલ્લાની અંદર મહિલા સભાની પ્રમુખ છું, કન્યા છાત્રની વાઇસ ચેરમેન છું. પણ ફિલ્ડ વર્કમાં ઉતરી ગ્રાઉન્ડ લેવલે કામ કરો. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાથી સમાજને કામ નહીં આવે. એ સમાજ વાંચશે કે તમને ખાલી કોમેન્ટ આપશે. પણ હું એવું માનું છું કે હું સોશિયલ મીડિયાનો બહુ ઓછો ઉપયોગ કરું છું, અને મને જો કે ફાવતું નથી. જયદેવભાઈને ખબર છે ને તમને ખબર છે મિત્તલબા, કે 3 થી 4 વાર મેં તમને કીધું કે હવે આમાં જોઈન કેમ થવું, કારણ કે મને સોશિયલ મીડિયાનો બહુ ઉપયોગ કરતી નથી અને મને ફાવતો પણ નથી એટલો. પણ હું એમાં માનું છું કે સમાજ સેવા કરવા માટે ગ્રાઉન્ડ લેવલે આવવું પડે. જી 100%. ગ્રાઉન્ડ લેવલે આવશું ને તો આખા સમાજનો જે શું જરૂરિયાત છે, સમાજને કેવી રીતે આપણે ઓળખી શકીએ. આપ ધારો છો કે એક પરિવારમાં 4 કે 5 જણા આપણે હોય તો સાથે રહીએ છીએ, તો આપણને એકબીજાના મનની ખબર છે, એકબીજાના વિચારની ખબર છે, તો એકબીજાને સમજી શકશું. તો આવડો મોટો સમાજ છે, તો તમને એમને સમજવો હોય, તમને એની સાથે કામ કરવું છે, તમને સમાજ સાથે જોડાવવું છે, તો આગેવાનોએ સમાજ પાસે જવું જોઈએ. જી હું તો એમ માનું છું કે સમાજ થકી આગેવાનો હોય છે, આગેવાનો થકી સમાજ નથી. એ બધા આગેવાનોએ મનમાં રાખવું જોઈએ કે આપણે આગેવાની લીધી છે, પણ આપણે સમાજ થકી છીએ. અને જે આગેવાનો એવું સ્વીકારશે ને કે સમાજ છે તો અમે છીએ, તો ખરેખર ગ્રાઉન્ડ લેવલ ઉપર આવી અને ફિલ્ડમાં કામ કરશે આગેવાનો. અને બધા પાસે અપેક્ષાઓ એવી જ રાખીશ. અને જ્યારે હું ગુજરાતમાં પ્રવાસ શરૂ કરીશ ને, ત્યારે સોશિયલ મીડિયા દ્વારા આપ બધાને જાણ કરીશ કે હું આવું છું હવે, અને દરેક જિલ્લા વાઇઝ મેં તમને કીધું ને કે આ બધાની પણ મને જરૂર પડશે સહયોગની. કારણ કે જ્યારે હું કચ્છમાં પ્રવાસ કર્યો ને, ત્યારે એટલું સરસ વાતાવરણ અને એટલો માહોલ ઉભો થયો હતો સમાજમાં, કે એક ગામથી બીજા ગામ જવું હોય ને તો રાહ જોઈને બેઠા હતા. એટલો ઉમંગ હતો સમાજને કે ના, આગેવાનો આવે છે, કાંઈક આપણને જાણવા મળશે. તો ગુજરાતમાં પણ હું એવી જ અપેક્ષા રાખીશ. અને માતાજી પાસે, માં મઢવાડી પાસે માથું ટેકાવીને નીકળી હતી, અને મોમાઈ મોરા પૂર્ણાહુતિ થઈ હતી, અને માં રવેચી ધામ આખો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. એમ જ્યારે પણ હું કચ્છથી શરૂઆત કરીશ તો માને માથું ટેકવી અને મા પાસે ખોડો પાથરી નીકળીશ કે માં, જેમ કચ્છ જિલ્લો અત્યારે ખૂબ જ સંગઠન રીતે સારું કાર્ય થાય છે. એક કચ્છની ખાસિયત છે કે જેટલા સંગઠનો કામ કરે છે, બધા એક મંચ, એક વિચાર સાથે કરે છે. પછી સમૂહ લગ્ન હોય કે કન્યા છાત્રાલયનું કામ હોય, જાડેજા બોર્ડિંગનું કામ હોય, કચ્છની અંદર બહુ સરસ કાર્ય થાય છે. અને મિત્તલબા આપને એ પણ કહું કે છેલ્લા 18 વર્ષથી અહીંયા શક્તિધામ મધ્યે ભુજમાં હું મહિલા નવરાત્રીનું આયોજન છેલ્લા 18 વર્ષથી કરું છું. પણ એક નિયમ અને એક શિસ્તબદ્ધ રીતે કે પછી એ આપણા દીકરીબા અને વહુ માટે, અને એમાં 10 વર્ષના આપણા સમાજના દીકરાની પણ એન્ટ્રી ન આપ નહીં, એટલે નહીં, ખાલી માત્ર ને માત્ર દીકરીઓને. કારણ કે તમે એવો પ્લેટફોર્મ આપો. અત્યારને આ સમય પ્રમાણે દીકરીઓને પણ ઈચ્છા થાય, વહુને પણ ઈચ્છા થાય છે, પણ તમે સમાજરૂપી જે પ્લેટફોર્મ એવો આપો દરેક જિલ્લામાં કે પોતાનો શોખ પણ પૂરો કરી શકે, સમાજની પરંપરા મર્યાદા પણ જળવાય. અને અમારી નવરાત્રીમાં માત્ર ને માત્ર કૃષ્ણ ભગવાન અને માતાજીના ગીત જ હોય છે, કોઈ હિન્દી પિક્ચરનું ગીત પણ નહીં. અને બહુ જ દીકરીઓ સારી રીતે રમે છે, વહુ પણ રમે છે. અને રોજના અમે ઇનામો રાખીએ છીએ. 3 દીકરીઓને આપીએ છીએ, 3 વહુને આપીએ છીએ. અને જે પણ જજ હોય ને એ બહારથી બોલાવીએ છીએ, મહિલાઓ જ બધા. અને બહુ સારી રીતે નવરાત્રી, અને બહુ જ વખાણે છે અમારી નવરાત્રી. માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જ્યારે શિક્ષણ મંત્રી હતા, માતાના મઢ આવ્યા હતા, તો મને ખાસ ફોન કર્યો કે બેટા, એ કે મને ખબર છે કે તમે ત્યાં અલાઉડ નથી કોઈને, પણ જે 1200-1500 બહેનો ભેગા થાય છે, મેં જાણ્યું છે કે આપ નવરાત્રી બહુ સારું કરો છો, તો આ બધી શક્તિ સ્વરૂપાના દર્શન કરવા મારે આવવા છે. એટલે માનનીય ચુડાસમા સાહેબ પણ આવ્યા હતા શક્તિધામ, અને હાજરી એમણે આપી હતી. અને ખરેખર એમને પણ કીધું કે ના, આપનું બહુ સરસ આવું આયોજન હોય. તો હું તો આપના માધ્યમથી કહું છું કે દરેક જિલ્લાની અંદર આપણા રાજપૂત સમાજની જે વાડીઓ હોય, સમાજવાડી હોય, ત્યાં આપણા બહેનો અને દીકરીઓ માટે આવા સુંદર
આપણે આયોજન કરીએ તો આપણા બહેનો દીકરીઓ બહાર ક્યાંય પ્રોફેશનલી જે નવરાત્રીઓ થાય છે ત્યાં ન જાય અને આપણા સમાજની અંદર અને આપણા પરંપરા પ્રમાણે રમે અને પોતાના શોખ પૂરા કરે. જી, એક વસ્તુ મને બહુ ગમી કે ફક્ત દીકરી બાને ઇનામ નહીં, 3 વહુબાને પણ તમે ઇક્વલ રાખ્યા કે વહુબાને પણ ઇનામ મળવું જોઈએ. તો એ પણ સરસ. અને આ માધ્યમથી તમે ખુલ્લા દિલથી તમે જે ભવિષ્યના કાર્યો કરવાના છે છુપાવ્યા નહીં, સિક્રેટ નથી રાખ્યા, જાહેરમાં કીધું છે કે સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરશો. આવી રીતના જે પ્લાનિંગ કરી રહ્યું છે, જેમ તમે કચ્છનો પ્રવાસ કર્યો અને સફળતા પ્રાપ્ત કરી, એમ સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરીને સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છા છે. અને આ પ્લેટફોર્મથી જેણે જે માંગ્યું એ મળ્યું છે અને તથાસ્તુ થયું છે. તો આપના ભવિષ્યના કાર્ય માટે પણ અમે સૌ વતી તથાસ્તુ કહીએ છીએ. બા સાહેબ, જી 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 આપ બોલો. જી, આપે કીધું ને કે સિક્રેટ, કારણ કે સામાજિક કાર્ય છે ને એ સમાજનું છે, એમાં કોઈ, અને હું આપને અત્યારથી કહું તો હું જયારે આપના જિલ્લામાં આવું ત્યારે આપણા બધાની માનસિક તૈયારી હોય ને કે ના આવવાના છે, તો આપનો પણ સમય અને જે પણ જિલ્લામાં મેં લિસ્ટ મંગાવ્યા છે કે ધારો કે કોઈ પણ જિલ્લો હોય અને જેટલા પણ સંગઠનો કામ કરતા હોય, આપણે શું છે કે માત્ર કોઈ કમિટી સીમિત નથી રાખવાની. સમાજની અંદર જેટલા, મેં હમણાં સિદ્ધપુર ખાતે મિટિંગમાં પણ મેં કીધું બધાની વચ્ચે જ કે ગુજરાત લેવલની 283 જણાની કમિટી બની શકે. 283. એની અંદર એક ડોક્ટર ટીમ બનાવો જે ગુજરાત લેવલે હોય. ધારો કે કોઈ પણ આપણા સમાજના ભાઈઓને કે કોઈને ભગવાન કે ન જરૂર પડે પણ કદાચ જરૂર પડી તો એવી ડોક્ટર ટીમ હોવી જોઈએ આપણી પાસે કે એને ડાયરેક્ટ તમે મેસેજ કરી ગ્રુપમાં, અને કાંઈ પણ, ધારો કે ડોક્ટરનું જે કામ છે એ આપણે બધાને નથી ખબર કે આપણે માર્ગદર્શન નથી, પણ એમને તરત ખબર હોય છે કે આના માટે શું કરવું શું ન કરવું. એ મેસેજ દ્વારા કે બીજા ડોક્ટર એકબીજાનો સંપર્ક કરી અને એ આપણા જે સમાજના ભાઈ કે બેન કોઈ હોય એને લાભ મળી શકે. સાથે એક એડવોકેટની ટીમ કીધું મેં કે ત્યાં એમ પણ કીધું કે એક એડવોકેટની ટીમ હોવી જોઈએ. ધારો કે કાંઈ પણ સમાજના કોઈ પણ ભાઈઓ કે બહેનો કે કાંઈ, ધારો કે આપણે આંદોલન ટાણે જે પણ કેસ કે બનતા હોય તો એક એડવોકેટની પણ લીગલ ટીમ આપણી પાસે એવી હોવી જોઈએ કે એ કાંઈ પણ હોય તો એક મેસેજ ફોરવર્ડ થતા એમને પણ ત્યાં મદદ મળી રહે. એવી રીતે ડોક્ટર છે, વકીલ છે, બધા. અને જરૂરિયાત હજી એક એવી કમિટીની છે કે જે છૂટાછેડા માટે કામ કરે, કે છૂટાછેડા અટકાવી શકે, કે જે એને એકદમ સમજાવી શકે, બે પરિવારોને બેસાડી અને સમજાવી અને પાછા એ પરિવારોને એક કરી દે. કોર્ટમાં હું તો કહું છું કે બધા જ અહીંયા આપના માધ્યમથી કહું છું કે ભલે ગમે એટલા પરિવારમાં અણબનાવ બને પણ કોઈ દિવસ કોર્ટનો કે પોલીસ સ્ટેશનનો આશરો સમાજ ન લે. એ આપના માધ્યમથી કહું છું, ક્યારે પણ નહીં. કારણ કે આવા કિસ્સા હોય તો આપણા સમાજના આગેવાનો હોય છે ગામની અંદર, શહેરની અંદર, એમનો સંપર્ક કરે, સાથે બેસી અને સમજાવટ કરે. કારણ કે કોઈ પણ વસ્તુ આપ જોવો છો કે કોઈ પણ વસ્તુ હોય ને સમજાવટથી જલ્દી પતતી હોય છે. પણ મહેરબાની કરી અને સમાજના દીકરાઓ અને દીકરીઓને આપણા માધ્યમથી એક જ રિક્વેસ્ટ કરું છું કે ક્યારે પણ પરિવારમાં ભગવાન કે માતાજી કરીએ કે અણબનાવ ન બને, અને કદાચ બને સમય સંજોગ અનુસાર, તો પોલીસ સ્ટેશન કે કોર્ટનો ક્યારે પણ આશરો ન લે. માત્ર ને માત્ર સમાજ વચ્ચે, સમાજની વચ્ચે આગેવાનો સાથે બેસી, પરિવાર વચ્ચે, પહેલું તો હું તો એમ કહું છું પરિવાર જ પ્રોબ્લેમ સોલ્વ કરે. પરિવારમાં આપણે સગા સંબંધી હોય છે, મેં તમને હમણાં પહેલા જ કીધું ને કે મામા, કાકા, માસી, બા કે દાદીમાં કે આ તે બધા, એ સંબંધોની જરૂરિયાત શેના માટે હોય છે કે જ્યારે આવો કઈ કપરો સમય હોય સમય પરિવાર માટે, કુટુંબ માટે, ત્યારે એ વડીલો હોય એ જ વડીલો બેસી અને આની જે પણ પ્રોબ્લેમ હોય સોલ્વ કરી શકે. અને એમનાથી ન થાય તો ગામ લેવલે પણ આપણા આગેવાનો હોય છે, સમાજ લેવલે આગેવાનો હોય છે, એને સાથે રાખીને આવા પ્રોબ્લેમ સોલ્વ કરવા જોઈએ. તો બંધન છે, જે સમાજનું બહાર ખરાબ લાગે છે એ ન લાગે. જી, આપના દરેક ઉત્તમ વિચાર છે, સમાજ માટેની આટલી સ્નેહ, સમાજ પ્રત્યેની આટલી ચિંતા છે, તો આપના દરેક કાર્ય સફળ થાય. આ ઓનલાઈન વેબિનાર પરિશ્રમથી પ્રગતિ વિશે આપના શું પ્રતિભાવ છે? આમાં શું ચેન્જીસ કદાચ કરી શકીએ, કે આમાં શું હજુ ખામી છે અથવા શું સારું છે, એ વિશે જણાવો. આપના વેબિનારમાં હું ઘણા એપિસોડ પછી જોતી હોઉં છું, ક્યારેક હું જોઈન કરી નથી શકી. ખરેખર હું આપની માફી માંગુ છું કે એટલા બધા એપિસોડ થયા પણ હું જોઈન નથી કરી શકી કામને લીધે. અને ખૂબ સારું માધ્યમ છે. આપ બધા મારી સાથે જે જોડાણા છો એમાં ઇન્દ્રજીતને ઓળખું છું કારણ કે મારો દીકરો છે, મને મમ્મી કહે છે. અને તમને અને જયદેવભાઈને ઓળખું, પણ સાથે જોડાયેલા તમામ ભાઈઓને પણ હું જય માતાજી કહું છું. અને વેબિનારની વાત કરો તો આપના માધ્યમથી
હું બધાને એક ઓળખ પણ ઊભી થાય અલગથી બધાની, અને બધા એકબીજાને જાણી શકીએ. કારણ કે આપણે બધા દૂર દૂર બેઠા હોય છીએ, પણ આપણે સોશિયલ મીડિયા કીધું ને કે આ સોશિયલ મીડિયા સારું પણ છે. ધારો કે આપણે બધા પોતપોતાના, હું કચ્છ છું, આપ બધા અલગ અલગ વિસ્તારથી બેઠા છીએ, છતાં આપણે એક સાથે બધા વાત પણ કરી શકીએ છીએ અને વિચારોની આપણે કરી શકીએ છીએ. તો વેબિનાર મારફતે હું આપને અને જયદેવભાઈને ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ પાઠવું છું કે આપ જે સમાજની અંદર આવું સરસ કાર્ય કરો છો અને બધાને જોઈ અહીંયા જોડાવો છો. કારણ કે આ એક બહુ મોટી સમાજ સેવા છે આપના બંને તરફથી, કે અમે ગ્રાઉન્ડ ઉપર કરીએ છીએ અને આપ સોશિયલ મીડિયા દ્વારા જ્યાં પણ બેઠા છે ત્યાંથી સમાજને એક કરી અને દરેકના વિચારોની આપણે કરી અને વધારેમાં વધારે આમાં જોડાઈ અને સમાજ માટે આપ જે કાર્ય કરી રહ્યા છો એ બદલ આપને ફરીવાર બેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને હવે હું આપને ખાતરી આપું છું કે જેટલા પણ આપના એપિસોડ હશે હું આમાં જોઈન્ટ થઈશ. હું સમય કાઢીને પણ જોઈન્ટ થઈશ. જી, એ અમુક તારીખ એવી હોય, અમુક સિચ્યુએશન એવી હોય કે તમે કદાચ જોઈન ન કરી શકતા હો, પણ આપનો સ્નેહ સદા અમારી સાથે છે અને જી અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે આપનો કિંમતી સમય આપણા વેબિનારને તો આપ્યો, પણ સાથે સાથે સ્પષ્ટતા પણ કરી નાખી કે આપ અને અમારા વચ્ચે કોઈ મનભેદ નથી અને અમે તમને બહુ મોડા લીધા છે એવું પણ નથી. આપની વ્યસ્તતાના કારણે આપ જોઈનિંગ નથી કરી શક્યા અને એઝ અ અતિથિ વિશેષ તરીકે નથી આવી શક્યા. થેન્ક યુ સો મચ બા સાહેબ. પ્લીઝ ગોહિલ સર, ઓપન સેશન માટે. જી, ખૂબ ખૂબ આભાર બા સાહેબ. ઘણા સમય પછી ફરીથી આપને સાંભળવાનો મોકો મળ્યો છે. જનરલી સામાજિક કાર્યોમાં ઘણી વખત ભેગા થતા હોય, પણ જે છૂટથી જે વાત થવી જોઈએ ને જે આજે ઘણી બધી માર્ગદર્શન એવું મળ્યું કે આપણે આગળ વધવા માટે શું કરવું જોઈએ. જે સ્ટેજનો મોહ રાખીને કરે છે ને, તો બા સાહેબના માર્ગદર્શન હેઠળ ફક્ત એટલું કહીશ કે આપ કોઈકને હેલ્પફુલ થશો ને એટલે ઓટોમેટિકલી બીજા કોઈના મગજની અંદર આપ એક સ્ટેપ ચડ્યા કે ન ચડ્યા, પણ જેને હેલ્પફુલ થયા ને તેની સામે તો આપ એક સ્ટેપ ચડી જ ગયા છો. તો આપણે હવે ઓપન સેશન તરફ જઈએ. ઓપન સેશનની અંદર વાત કરતા પહેલાં આપની વાત જે કાંઈ રજૂ કરો એ પહેલાં આપ આપની ઓળખ પહેલાં આપશો, ત્યારબાદ આપના વિચારો રજૂ કરશો અને આપણે જ્યારે પણ અહીંથી હું જે નામ કહેતો જાઉં એ પ્રમાણે આપણે પોતાનું માઇક અનમ્યુટ કરશું કે જેથી કરી એક સાથે વધુ લોકો પોતાની વાત રજૂ કરવા જાય અને કોઈનું ન સંભળાય એવું ન બને. આપણે સૌ પ્રથમ મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, આપનું માઇક અનમ્યુટ કરી અને આપને વિચારો રજૂ કરશો. જય માતાજી. ઇન્દુભાઈ એમના દીકરા કીધું ને એમનું ક્યારનું માઇક ચાલુ છે, પેલા એમને ચાન્સ આપો. એ અમારા ગાંધીનગરના મિત્ર એટલે. ઇન્દુભાઈ તમે બોલી લ્યો પછી હું બોલું. તમારું માઇક ક્યારનું ચાલુ હતું બેકગ્રાઉન્ડમાં? જી ઇન્દ્રજીતસિંહજી, આપનું માઇક અનમ્યુટ કરી અને આપને ઓળખ આપી અને આપની વાત રજૂ કરશો. પેલા દીકરાને ચાન્સ દેવાય. જી ભાઈ પછી. હા, થેન્ક યુ મહેન્દ્રસિંહ. આપે મને ત્યાં એક ભાઈ, નાના ભાઈ તરીકે એક આગળ રાખ્યો એ બદલ, અને ખાસ તો વેબિનારમાં જે આ અમારા મધર છે અને મારા આદર છે. અને ઘણી વખત આ વેબિનારમાં હું રાહ જોઈને બેઠો હતો જ્યારે મારી પાસે પેલું પોસ્ટર આવ્યું જગદેવસિંહભાઈ આપના તરફથી અને મિત્તલબા તરફથી. તો હું તરત જ મેં સાહેબને કીધું, અત્યારે ડીજી સાહેબને મેં કીધું, સાહેબ મારે ગમે થાય, અત્યારે ભરતી કાઉન્ટિંગ ચાલુ છે પોલીસની, પણ મેં એમાંથી ટાઈમ કાઢી મેં કીધું મને આ સમય માટે મને રજા જોશે. કેમ કે એક આદર્શ વ્યક્તિત્વ જે મને કે એવું તો કોણ છે યાર, એવા આદર્શ વ્યક્તિત્વ. એટલે પછી મેં એમનું પોસ્ટર બતાવ્યું. મેં કહ્યું પછી હું એમની સામે અહીંયા બેઠો અને આ વ્યક્તિત્વ સાહેબ એવું છે કે વિચાર કરો, એક ઘા જે કુદરતનો લાગતો હોય એને અવસર બનાવી અને જે સમાજ સેવાની અંદર અવિરત સમાજ સેવા, ના તો એને કોઈ તડકો જોયો છે, ના તો એને કોઈ ટાઈટ જોઈ છે, કે ના તો એવી કોઈ પણ મુશ્કેલી હોય જેને ચીરીને જે આ ક્ષત્રિયાણી આગળ વધી છે. અને અમે અમને
ઘણી આધ્યાત્મિકતા જે કહેવાય કે અમુક વસ્તુ આપણે બુદ્ધિથી લેવાનું હોય ત્યારે આમને આધ્યાત્મિકતા તરીકે એવા ઘણા સામાજિક પ્રશ્નો જે ઊભા થયા હોય, જે બંને માણસો વચ્ચેના ઝઘડા, પછી કોઈ દીકરી જે કંઈ પણ આવે ગેર રસ્તે ચડી ગઈ હોય, એને અમે જે આ મધરનો ફોટો બતાવી અને એની જે આખી જીવન જે છે, જેમના જે વાલસોયો પુત્ર ગુમાવવાની જે આખું દુઃખ, આખું કહાની સાહેબ આધ્યાત્મિકતા રીતે અમે એમની સામે પાથરી છે. એવા 31 કેસ સોલ્વ થઈ ગયા, જેમની સાથે જે બંને વ્યક્તિઓ સાહેબ એમની આંખમાંથી, સ્ત્રી હોય કે સામે ઓલો પુરુષ હોય, બંને વ્યક્તિ જે પતિ પત્ની હોય છે એમને અમે રોતા જોયા છે. આમની જે વાત અમે એમના ટેબલ ઉપર મૂકીને ત્યારે એમને એમના દીકરા સામું નજર નાખી અને બંને વ્યક્તિઓએ વિચાર કોર્ટે ચડી ગયેલા કેસ સાહેબ આખા સોલ્વ થઈ ગયા છે, માત્ર આ વ્યક્તિત્વની આખી વાત મૂકીને. એવા 31 કેસ સાહેબ, એમનું હું સાક્ષી છું. અને ખરેખર આ વ્યક્તિત્વ આમના માટે મારે કોઈ શબ્દ નથી. આ જે મધર છે એમને હું રૂબરૂ પરિચિત છું, અને ઘણા એવા કેસની અંદર અમે મૂંઝાઈ ગયેલા ત્યારે અમને ગાઈડલાઈન આપેલી છે, અને જેના થકી અમે આજ આ અમારું આખું ગ્રુપ જે આખો અમને આદર્શ માને છે આ બા સાહેબને, અને ઘણું બધું આમની પાસેથી અમને એવા રસ્તા મળેલા છે કે ઘણા બધા અમને એવી ગાઈડલાઈન આ બા સાહેબે આપેલી છે કે બેટા આમ નહીં, તમે આમ કરો, આનો રસ્તો આ સરળ છે. અને ઘણી વખત અમે શું છે, ઉગતું લોહી છે, એટલો બધો અનુભવ ન હોય ત્યારે ઉગ્ર થઈ જતા હોય, ત્યારે ઘણી વખત આ બા સાહેબે મીઠો ઠપકો આપી અને અમને સાચી રાહ ચીંધી છે, અને સાહેબ જે રસ્તા બતાવ્યા છે અમને એક માં તરીકે ગમે તે મુશ્કેલ વખતની અંદર આ ઉભા રહ્યા છે. તો આમના ચરણોની અંદર હું અને ઝાલા ગ્રુપ તરફથી અમે આમના ચરણોની અંદર નતમસ્તક લાખ વંદન કરી છે. અને અમે કોશિશ જરૂર કરશું બા સાહેબ કે આપની દીપ જલાવવાનો અને આપના જે શુંકાર ભર્યો ખોળો છે એની અંદર અમે દીપ ભર્યો પ્રકાશ ફેલાવવાનો, અને સમાજની અંદર ઘણા એવા અમે દીપ આપની પડખે ઊભા છીએ એવો એહસાન કરાવવાની અમે ખૂબ કોશિશ કરશું સાહેબ. જય માતાજી. આભાર બેટા, જય માતાજી. થેન્ક યુ સો મચ ઇન્દ્રજીતસિંહભાઈ. બા સાહેબ, ઇન્દ્રજીતસિંહભાઈ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે, અને ઇન્દ્રજીતભાઈએ જે વાત કરી કે 31 કેસ સોલ્વ, તો એના માટે તો ઇન્દ્રજીતસિંહભાઈની ભાષામાં કહીએ તો સેલ્યુટ કરવું પડે. થેન્ક યુ સો મચ ઇન્દ્રજીતસિંહભાઈ એ વાત શેર કરવા બદલ. જી ખૂબ ખૂબ આભાર ઇન્દ્રજીતસિંહજી. જી ચુડાસમા સાહેબ. જય માતાજી. ઇન્દુભાઈ કીધું 31 સોલ્વ, ખાલી ચેતનાબાના નામે જો આટલા કેસ સોલ્વ, તો આપણે દેવી મતલબ સાક્ષાત આપણે સતી માતા ગણો કે દેવી મૂર્તિ કહેવાય ચેતનાબા તો આપણા માટે. અને એમણે કીધું ને કે 538 ગામની જે રથયાત્રા શરૂ કરી હતી. હા, અને છેવટે પછી ગામમાં આપણે છેલ્લે એમને ટોપિક આપ્યો છૂટાછેડાનો. એકચ્યુઅલી આપણા માટે બહુ દુઃખની વાત કહેવાય કે આ સમાજ જે આખા બીજા બધા સમાજ 18 વરણ જે આની પાસેથી બધી મતલબ શીખવાનું લેતું, એની બદલે એ સમાજે આજે આવા ટોપિક્સ ઉપર ચેતનાબા જેવા એમની પર સ્પીચ આપવી પડે. પછી ચેતનાબા જેવા બીજા બધા આપણે બીજી મતલબ આપણી દીકરીઓને એમ કેવું પડે કે તમે ક્ષત્રિય યુવક સંઘમાં આપણા દીકરા દીકરીઓ જોડાવ. સંસ્કારની વાતો જેને આપણે મતલબ ટ્રેન્ડ સેટર હતા, એની જગ્યાએ અત્યારે આપણે ક્ષત્રિય યુવક સંઘમાં જોડાવા માટે તનસિંહજીએ જે આપણને આખું મતલબ બધું સમજાવીને ગયા છે, એમાં જોડાવા માટે અપીલ કરવી પડે. એ આપણા માટે તો દુઃખની વાત કહેવાય. એક તો આપણે જે રથયાત્રાની આપણે એમને ખબર હોય તો આપણી રાજકીય પક્ષ ભાજપ જે આજે આખા દુનિયાનો વિશ્વ પ્રમુખ સૌથી મોટામાં મોટી રાજકીય પાર્ટી, એની શરૂઆત આમની જેમ આમને રથયાત્રાથી શરૂઆત કરી, એની જેમ એને રથયાત્રાથી જ એક જમાનામાં શરૂ કરીને આજે વિશ્વમાં એમ આપણે પણ વિચારીએ કે ચેતનાબાપનું જે આ રથયાત્રાનું કન્યા કેળવણીનું જે એમનું સપનું છે, એ પણ એક વિશ્વમાં સૌથી મોટી એક મતલબ બનીને ઉગરી આવે કે દરેક રાજપૂત આપણી બધી કન્યાઓ આઉટશાઇનિંગ શિક્ષણ ક્ષેત્રે કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરે એવી પ્રાર્થના. અને એમના વિશે તો મતલબ એ તો મને નથી ઓળખતા, પણ મને ઘણું બધું બેકગ્રાઉન્ડ ખબર છે. અત્યારે આ સંકલન સમિતિ તો ઠીક, હવે એમની પહેલા જે બેઠા હતા તૃપ્તિબા મારી દીકરી, એની જગ્યા અત્યારે એમણે લીધી છે. એમણે કીધું કે મારે ગુજરાતના બધા જિલ્લામાં, હું તો એમ કહીશ કે ગુજરાતના જિલ્લા નહીં, તમે આખા વિશ્વમાં બધે પ્રવાસ કરો અને બધે રાજપૂત જેટલી જગ્યાએ રાજપૂતાણીઓ અને રાજપૂત બેઠા છે એમનામાં પાછા ઢંઢોરીને આજે થોડુંક અત્યારે જે આપણામાં કે ને આમનું નામ જ ચેતનાબા છે, આપણા સેમિનારનું નામ
આપણે ઓક્સિજન ને પ્રાણ ને પ્રગતિ. હવે પ્રાણ તો કોમામાં જીવતો એ માણસ હોય, પણ ચેતના વગરનો પ્રાણ નકામો. એટલે આજે આપણા વેબિનારમાં ચેતનાભાઈ પ્રાણ પૂર્યા, ચેતના ફૂકી એમ કહી શકાય એમ. એટલે ખૂબ ખૂબ અભિનંદન, સેલ્યુટ અને વંદન. જય આપનો માતાજી. પરિચય સાહેબ. પરિચય, હું મહેન્દ્રસિંહ ચુડાસમા, યુએસ એરફોર્સમાં સેવા આપું છું. અત્યારે આજે આખી દુનિયામાં જગત જમાદાર ધડાકા ભડાકા કરીએ છીએ, એનું થોડીક ક્રેડિટ અમે પણ લઈ શકીએ કે આજે અમારે યુએસનું જો એરફોર્સ છે, આજે આખી દુનિયામાં અમારી તાકાત હોય, શૌર્ય શક્તિ હોય, એમાં અમે બધા થોડાક ક્રેડિટને માટે અમે બધા ભાગીદાર છીએ. અને હું થોડુંક દર વખતે કહું છું કે ખાલી નવરાત્રિમાં ઉપવાસ કરવાથી, માતાજીની આરતી કરવાથી શૌર્ય નહીં, થોડોક તમારે ફૂફાડો રાખવો પડે. આજે અમેરિકા એનો જીવતો જાગતો દાખલો છે. તમે એમાં જ્યાં સુધી શક્તિ ન હોય, શૌર્યતા ન હોય અને તમે ડાઈ વાતો કરો, માણસો દુનિયા તમારી સાંભળવાની નથી. ત્યાં સુધી થોડોક ફૂફાડો, થોડુંક કંઈક આવું અમારું આજે એરફોર્સ જે આજે દુનિયામાં જે આજે પેલું રાખે છે ફૂફાડો, એને લીધે આજે દુનિયા સીધી ચાલે છે. એવું આપણે રાજપૂતો લોકોએ તે ભલે આપણે રોજ તલવાર લઈ જઈને બધાને માથા નથી કાપવા, પણ એક ફૂફાડો આપણો હોવો જોઈએ, જેથી કરીને જે આપણું આન બાન શાન છે ને પાછું મળે. જય માતાજી. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ. બા સાહેબ, ચુડાસમા સાહેબ રેગ્યુલર અમેરિકાથી દરેક વેબિનારના દરેક એપિસોડમાં જોઈનિંગ કરે અને એટલા બધા ઉત્સાહિત હોય ને તો પોતાનો પરિચય તો આપે જ નહીં. મને એમ થાય કે એમની જગ્યાએ હું અમેરિકાથી હોઉં તો હું તો 10 વખત એમ કહું કે હું અમેરિકાથી બોલું છું. પણ એ દર વખતે અમેરિકા પણ ભૂલી જાય છે, પોતાનું નામ પણ ભૂલી જાય છે અને જે અતિથિ વિશેષ હોય ને એનામાં ઓતપ્રોત થઈ જાય, એના કાર્યમાં ઓતપ્રોત થઈ જાય. પછી દર વખતે ગોયલ સર કે હું કહીએ કે સર પ્લીઝ આપનો પરિચય. પણ ચુડાસમા સાહેબ થેન્ક યુ ત્યાંથી સમય આપવા બદલ. અને એ પણ એક સામાજિક કાર્યકર્તા ખૂબ છે. ખૂબ આભાર ચુડાસમા સાહેબ, મારા તરફથી પણ આપને જય માતાજી. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. નેક્સ્ટ શોભના. આજે ખરેખર આપણા વેબિનારમાં પ્રાણ ને ચેતના બંને આવી ગયું. જી શોભનાબા જાડેજા, આપ આપનો પરિચય આપી આપના વિચારો રજૂ કરશો. ઉપસ્થિત તમામને વંદન સર, જય માતાજી. હું શોભનાબા જાડેજા, ભુજ માધાપર, કચ્છથી. ચેતનાબાનો આજે એપિસોડ હતો, એમનું આજે દસેક દિવસથી મને પણ ખ્યાલ પડી. તો જો ચેતનાબા આવી રીતે આપણા ગેસ્ટ બનવાના હોય, અતિથિ વિશેષ બનવાના હોય, અને જો હું કચ્છની જ એમની સાથે જ એના સેવા કાર્યમાં રહી અને જો હું કાંઈ ન બોલું તો ખરેખર મને એ થોડુંક યોગ્ય ન લાગત. તો ખાસ ચેતનાબા વિશે હું કહીશ. હાલમાં જ આપણે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ આપણે ઉજવ્યો, તો પહેલા તો સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ એના માટે. હવે ચેતનાબા વિશે થોડુંક કહીશ કે યસ, જે રથ આપણે કન્યા કેળવણીનો ફેરવ્યો હતો તો હું પણ એની સાક્ષી છું, પ્રત્યક્ષ સાક્ષી છું કે કચ્છમાં કુરન કરીને ગામ છે, એમાં મને પણ ચાન્સ મળ્યો હતો એમની સાથે સેવા આપવાનો. તો ખૂબ જ નજીકથી એમને ઓળખું છું કે એમની અંદર જે સમાજ સેવાની, કન્યા કેળવણીની જે ભાવના છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને જેને કહેવાય ને કે માત્ર કન્યા કેળવણી જ નહીં, કોઈ પણ બેન દીકરી બાને કાંઈ તકલીફ છે, કોઈ યુવક યુવતીઓને કાંઈ તકલીફ છે, તો એમાં પણ બા સાહેબ બહુ જ અગ્રિમ સ્થાને હોય છે. અને એમની અંદર જે પ્રતિભા છુપાયેલી છે, જે દેશદાજ છે કે આપણા સમાજની જે દાજ જે કહીએ છીએ, એ આપણને એમના દરેક કાર્ય, દરેક એમની આગેવાની જ્યાં પણ લેતા હોય છે ત્યાં આપણને પ્રત્યક્ષ જોવા મળે છે. કોઈ જ ખોટો વિરોધ નહીં, કોઈ જ ખોટી વાત નહીં, કોઈ જ ખોટું મંતવ્ય નહીં, કોઈ જ ખોટી ચર્ચા નહીં, એમની વાતને આપણા એક ક્ષત્રિયણીને ખરેખર સાચા અર્થમાં શોભે અને સાથે એવા શબ્દો સહ એમને રજૂઆત કરવી. એટલે હું કચ્છથી છું એટલે મને ખરેખર અમારા બા સાહેબ ચેતનાબા માટે ખૂબ ખૂબ ગર્વની અને માનની લાગણી હું અનુભવું છું. તો અને એમના દીકરાને એમને જે વાત જણાવી આપણે બધા એનાથી વાકેફ છીએ. મારા કુંવર પણ એમને દીકરાની એજના હતા, એટલે બંને મિત્રો હતા. એટલે એ પીડા, એ દુઃખ, એ દર્દ પણ અમે એમની આંખોમાં અવારનવાર એ આંસુ, એમના માટેની તડપ અમે પણ જોઈ છે. એટલે બસ સવિશેષ વધારે કાંઈ નહીં કહું. ચેતનાબા કચ્છથી છે, હું કચ્છથી છું અને ખરેખર કચ્છનું ઘરેણું કહીએ ને તો ચાલશે.
અને હાલમાં જ આપણે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસ ઉજવ્યો, તો આવી તમામ માત્ર ક્ષત્રિયાણીઓ જ નહીં, વિશ્વની આવી તમામ મહિલાઓ જે પોતાની દુઃખ પીડાને સાઈડમાં રાખી અને સમાજ સેવા માટે કે દેશ સેવા માટે કાંઈ પણ કરે છે, તો એ તમામ સ્ત્રીઓ, એ તમામ મહિલાઓ, એ તમામ માં જનેતાઓ સતત વંદનને પાત્ર છે. અહીંયા મારી વાતને વિરામ આપીશ. ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી. વચ્ચે થોડું ડિસ્ટર્બ કરું છું. એક કમ્પ્લેન છે શોભનાબા માટે. મને ખબર મિત્તલબાને પૂછવાનો હતો કે ઓલા કચ્છવાળા આપણા ફિલોસોફર આવડા સારા ગાયક હાવ ગાયબ જ થઈ ગયા છે, દેખાતા નથી, એટલે મેં કીધું વચ્ચે એક બે વાર પૂછવાનું રહી જાય છે. બટ એની ચાલો આજે આવ્યા પધાર્યા એટલે આનંદની વાત છે. સફાઈ યાચું છું અને ખાસ આપની કે આપે ખરેખર ત્યારે મને બહુ જ મોટિવેટ કરી હતી. અવારનવાર અઠવાડિયામાં એકાદ આપની વાત અને આપનું નામ અમારા ઘરમાં ઉચ્ચારાતું જ હોય છે. સો ફરીથી હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. સમાજમાં ફિલોસોફિકલ અને આર્ટિસ્ટ એવા બહુ ઓછા હોય. આપણા સી ઇઝ વન ઓફ ધેમ. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. ઇટ્સ માય પ્લેઝર. જી થેન્ક યુ સો મચ શોભનાબા. શોભનાબા પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. જી ગોહિલ સર. જી ખૂબ ખૂબ આભાર બા સાહેબ. નેક્સ્ટ વિરેન્દ્રસિંહ જાડેજા, આપ આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. આપનું માઇક મ્યુટ છે. જી ઓકે. જય માતાજી. સર્વ વડીલોને અવાજ આવે છે ને મારો? હાજી જી. હા, ચેતનાબા, તમને સંકલન સમિતિના પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને ચોક્કસ અપેક્ષા છે કે નવો પ્રાણ સમાજની અંદર એક નવી ચેતના ફૂંકાશે આપની વરણી બદલ. અને તમે વર્ષોથી કચ્છ રાજપૂત મહિલા સભા હોય કે આપણે જે કન્યા છાત્રાલય બન્યું એના વાઇસ ચેરમેન તરીકે ખૂબ આપણે કહેવાય ને અંદર દિલથી જે કામ કરો છો, એ તમારી સમાજ પ્રત્યે જે લાગણી ને ભાવના છે એ બિરદાવવા માટે ચોક્કસ કોઈ શબ્દ નથી મળતા, પણ ખૂબ જેટલું વધાવીએ એટલું ઓછું છે. અને બેનબા, આમ તો કોઈ પણ મા માટે એનો દીકરો છે એ આખી દુનિયા કહેવાય. તમારું દુઃખ વ્યક્ત કર્યું એ સાંભળીને ઘણું દુઃખ થયું. પણ સમાજના જે કાંઈ તમારો જે ફાળો છે, સી ફાળો આપો છો, એમાં જેની કારકિર્દી બનશે, જે પ્રગતિ કરશે, એ તમારા જ બાળકો છે. અને બીજું ખાસ બેનબા એક એવું કહીશ કે કચ્છમાં આપણો રાજપૂત સમાજ મોટો વસે છે. ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોઈ નક્કર આયોજન નથી. તો આપણે ભુજમાં જે અત્યારે જે ભવન બનાવવાના છો તમે બધા, તો અહીંયા એક આ કન્સેપ્ટ જે છે આપણો સ્પર્ધાત્મક પરીક્ષા માટેના કોચિંગ ક્લાસનો, એ પણ કન્સેપ્ટ ધ્યાનમાં રાખશો તો આવનારી પેઢીને ખૂબ મોટો ફાયદો થશે. એટલું જ કહીશ. પહેલા આપને વચ્ચેથી અટકાવીશ. હું આ જે સમાજ ભવન બનશે ને એની સાથે એક આખી એકેડમી તૈયાર કરાવું છું કે જે કચ્છના 11 તાલુકામાંથી જે ગ્રામ્ય લેવલથી જે દીકરાઓ આવતા હોય છે સ્પર્ધાત્મક વર્ગોની પરીક્ષાની તૈયારી કરવા માટે, એના માટેની એક અલગ ભવન પણ બનાવું છું. માત્ર સમાજ ભવન નહીં, એકેડમી પણ બનાવું છું કે જે નિઃશુલ્ક ત્યાં રહી શકે. જે ગ્રામ્ય લેવલથી આવતા હોય, બધાના સંબંધીઓ ભુજ મધ્ય નથી હોતા, તો એ દીકરાઓ માટે, કારણ કે દીકરીઓ જે આવે છે સ્પર્ધાત્મકની તૈયારીઓ કરવા માટે, એના માટે તો હું કન્યા છાત્રાલયમાં સગવડ કરી આપું છું. પણ જે દીકરાઓ માટે છે એના માટે સમાજ ભવનની સાથે સાથે એકેડમી પણ તૈયાર થાય છે. હું મારી વાતમાં કહેવાનું રહી ગયું એટલે આપને એ પણ જણાવી દઉં છું કે સાથે એકેડમી પણ બને છે. ના ના, બહુ સારું બેનબા. અપેક્ષા રાખીએ કે ધાયરા પરિણામ મળે. અને હું જે પણ કાર્ય કરું છું ને પહેલા, એમાં મારા પરિવારનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે. જી જી બા સાહેબ. મારા પતિનો પણ ખૂબ સહયોગ રહ્યો છે. અને મારા દીકરીબા પણ એડવોકેટ છે અને એમના મેરેજ થઈ ગયા છે. માતાજીના દયાથી ભાણું 2 વર્ષના છે. અને જે ભગવાને લીધો તો અને ભાણેજના સ્વરૂપમાં પાછો આવ્યો છે, એટલે થોડી ઘણું કે ને કે જીવવાની આશા પણ જીવંત રહી છે ભાણેજનું મોઢું જોઈને. જી બા સાહેબ, તમારું જે કાંઈ ફ્યુચર વિઝન છે, જે કાંઈ સપનો છે, માતાજી પૂરા કરે અને સમાજ ચોક્કસ આમાં બધા સંગઠિત થઈ અને એ દિશામાં આગળ વધશે એવી આપણે અપેક્ષા રાખીએ. જય માતાજી. જય માતાજી. થેન્ક યુ સો મચ વિરેન્દ્રસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. નેક્સ્ટ
જગતસિંહજી વાઘેલા, આપ આપનો વાત રજૂ કરશો, આપનો પરિચય આપી. જય માતાજી, હું જગતસિંહ વાઘેલા બનાસકાંઠા દિયોદરથી વાત કરું છું. બસ સાહેબ, જે તમે વાત કરી એમાં અમારા બનાસકાંઠામાં હજુ સુધી માતાજીની કૃપાથી કોઈ એવા છૂટાછેડા કે આવી કોઈ વાતો આવતી જ નથી. એનો અમને થોડું ગૌરવ ફીલ થાય કે ભાઈ અમારામાં એટલા રીતિ રિવાજ હજુ રાજસ્થાનના સંકળાયેલા છે. તો અને બીજું તો એટલું કહીશું કે તમે જે વિચાર્યું છે કે આવનારા ભવિષ્યમાં ગુજરાતમાં પ્રવાસ, તો બનાસકાંઠામાં તમારું હાર્દિક સ્વાગત છે. ગમે ત્યારે યાદ કરજો, જેટલો બનશે એટલો સહયોગ કરીશું. બસ એ જ. ચોક્કસ પહેલા જય માતાજી. જય માતાજી. થેન્ક યુ સો મચ જગતસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર જગતસિંહજી. નેક્સ્ટ જયરાજસિંહ જાડેજા. આપનું માઇક મ્યુટ છે જયરાજસિંહજી. જયરાજસિંહજી, આપનું માઇક મ્યુટ છે. જયરાજસિંહજી, આપનું માઇક મ્યુટ છે, આપનું માઇક અનમ્યુટ કરશો. જી. જય માતાજી. જયરાજસિંહ જાડેજા ભાટેલ, રાજપૂત શક્તિ મેગેઝિનના પ્રતિનિધિ તરીકે સેવા આપું છું, ઓલ ગુજરાતના પ્રતિનિધિ તરીકે. અને ચેતનાબા દીદીથી તો ઘણા વર્ષોથી પરિચયમાં છે, એમના કાર્યોથી. સમાજ સેવા માટે જે કાર્ય કરતા હોય તમામ સમાજ સેવકોને ખૂબ ખૂબ અભિનંદન. પણ ચેતનાબા દીદીએ જે ત્યારે શિક્ષણ રથ જે ત્યાં કચ્છમાં બધે ફેરવ્યો, ત્યારે એ સમયે અમે એમને મળવા ગયેલા. એક ગામડાના છેવાડાના જે લોકો દીકરીઓને ભણાવી નહોતા શકતા, એવા તમામ મા બાપ ખૂબ ખુશ થયા એમને, એમના બધે ગામડે એમને મળીને. અને પછી વધારે સંખ્યામાં ત્યાંથી દીકરીઓને કોલેજ હોસ્ટેલની સુવિધા કરી દીધી, એટલે ભણવા મોકલવા માંડ્યા. એમના માટે પણ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે આ કામ કરવું એ ખાલી વાતો કરવી અને કામ કરવું એ બે વસ્તુ અઘરી છે, પણ ચેતનાબા એ કરી બતાવ્યું છે. અને એમના કહેવાથી ઘણા બધા દાતાઓએ ખૂબ દાન પણ આપ્યું છે. ત્યારે આપણે અનિરુદ્ધસિંહભાઈ GTPL વાળાએ કદાચ ખૂબ મોટું દાન એ સમયે આપ્યું હતું. એટલે આમાં સમાજના જે આગેવાનો હોય એ પણ અત્યારે સમાજમાં જો એની વરણી કરીએ તો એ થોડાક એવા વજનદાર હોવા જોઈએ, કે જેથી કરીને એ જેને ફોન કરે ને તો કોઈક એમ કે અમારે જો અહીંયા છાત્રાલય બનતું હતું અત્યારે વર્તેજ સંકુલનું, તો કોઈને અમુક આગેવાનો એવા હતા, કોઈને ફોન કરે કે ઓલા ભાઈ તમારે 5 લાખ મારા 5 લખજો, તો નહીં તમારા 10 લેવાના છે. તો એ કે હા વાંધો નહીં 10. એવા વજનદાર આગેવાનોની સમાજને જરૂર છે. અને એવા ગુણ ચેતનાબામાં પણ છે, કે જેથી કરીને કચ્છમાં આટલું બધું શૈક્ષણિક ક્ષેત્રે મોટું નામ છે એમનું. તો ખૂબ ખૂબ અભિનંદન બેનબાને, સંકલન સમિતિના પણ પ્રમુખ થવા બદલ. અને કચ્છ રત્ન, સમાજ રત્ન તરીકે પણ એમને એવોર્ડ મળેલ છે, સન્માનિત થયેલ છે. એ બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. ખૂબ ખૂબ આભાર જયરાજસિંહજી. નેક્સ્ટ હમીરસિંહજી બાપુ સાહેબ, આપનું માઇક મ્યુટ. જી. ચેતનાબા નમસ્કાર. મારું નામ હમીરસિંહ આર પરમાર, મારું ગામ ગૌતમગઢ, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર. હું રહું છું હાલ સુરેન્દ્રનગર. આપના વિચારો, આપના કાર્યો, ભલે મારી ઉંમર મોટી રહી પણ આપને વંદન કરું છું. નમસ્કાર. વંદન બાપુ સાહેબ. હવે તમે તો પ્રેરણારૂપ છો અમારા ક્ષત્રિય સમાજના બહેનો માટે. એટલે આપના જે કાર્ય છે, આપની આવી દુઃખદ પરિસ્થિતિમાં પણ આપણે જે હિંમત બતાવીને આપ જે કાર્ય કરી રહ્યા છો, એને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું, નમસ્કાર કરું છું, વંદન કરું છું. થેન્ક યુ સો મચ બાપુ સાહેબ. બાપુ સાહેબ પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે, અને ઓર્ગેનિક ખેતીમાં એમનું બહુ મોટું નામ છે. જી. અને એમના દીકરાના દીકરી ગોહિલ સરના પુત્ર વધુ છે. જી. આમ વેવાય તો ન કહેવાય, પણ સગા સંબંધી છે. પણ ઓર્ગેનિક ખેતી મને નથી ખબર.
મહેન્દ્રસિંહના નરસિંહ નમસ્કાર. બાપુ એમના વેવાય નો કહેવાય, ગ્રાન્ડ વેવાય, દાદા વેવાય કહેવાય. આ સરસ નામ આપ્યું છે, ગ્રાન્ડ વેવાય. જી જી જી. ખૂબ ખૂબ આભાર બાપુ સાહેબ. નેક્સ્ટ બીસી જાડેજા, આપ આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. જય માતાજી. હું છત ઉપર બેઠો છું એટલે કદાચ અંધારામાં મોઢું નહીં દેખાય એટલે મેં મ્યુટ રાખેલું છે. જી જી. ચેતના બાબાને મારા જય માતાજી. આ વેબિનાર ચાલુ થયા એનાથી અડધી કલાક પહેલા જ મારી બાબાથી વાત થઈ. બાબાએ મને વાત કરી આજે હું વેબિનારમાં જવા હું આવવાના છું. મેં કીધું યશદીપ પણ હતો. યશદીપ મારો દીકરો લોક સાહિત્યકાર બાબા મિત્તલ બાબા. હાજી હાજી જી. હવે ચેતના બાબાએ જે જ્યોત જગાવી છે ને, આ હું હૃદયથી દિલથી બોલું છું. હું એની સાથે સતત જોડાયેલો છું. હું રાતના દિવસના હું 2:30 વાગે બાબાને સુવા નથી દેતો. અમે ભાઈ બહેન કલાક વાતું કરતા હોઈએ છીએ. પણ ચેતના બાબાએ જે એક દીપ ખોઈને હજારો દીપ પેદા કર્યા છે. આ ગૌરવની વસ્તુ છે. ચેતના બાબા, તમારે કોઈ મૂંઝાવાની જરૂર નથી. તમે એક દીપ નથી ખોયો, તમે હજારો દીપને પ્રાપ્ત કર્યા છે. એટલે તમારી સાથે આખો સમાજ જોડાયેલો છે, હૃદયથી તન મન ધનથી જોડાયેલો છે. અને બાબાએ મને 25 વખત કીધેલું છે કે મેં મારું આખું જીવન સમાજને સમર્પિત કરી દીધું. ને પેલા શરૂઆતમાં જ પણ મેં સાંભળ્યું કે એમને જયારે નામ લીધું કે તમારા ગુરુ કોણ, ગુરુ એમના જે છે ને, ગુરુ એવા છે કે જેને શિક્ષણ માટે થઈને આખું જીવન સમાજને સમર્પિત કરી દીધું. એવા આપણા વખતસિંહ બાપુ કે જે એમના પગલે હાલવાનો પ્રયાસ કર્યો છે. અને અત્યારે સમાજને કઠોર શબ્દ અને ટકોર કરવાવાળું વ્યક્તિત્વ કોણ? આ એક જોવા જઈએ તો આપણા અભાગ કહેવાય. એમ કે અમારે કચ્છમાં તો કહું છું ને કે ચેતના બાબા રૂપાલા વખતે જયારે રેલી ભેગી થઈ હતી ને ત્યારે પણ નાક કાપ્યું હતું કે આપણી સમાજને શું કરવું શું ન કરવું. ભલે થોડાક દિવસ અઘરું લાગે પણ 100% વસ્તુ એની છે ને કારેલા રૂપ સાબિત થઈ છે. કે જેને રૂપાલા વખતે પણ ઘણી વખત વસ્તુ ટકોર દરબારોને કરી હતી કે ક્ષત્રિય છે ને, આ તલવારને તમે શું માનો છો? તલવાર શું તલવાર છે? તલવાર એક આપણી શક્તિ છે. શક્તિ અને ક્ષત્રિયાણી આના કોઈ પ્રદર્શન ન હોય. અને એના પ્રદર્શન કરો ને ત્યારે શક્તિ નથી રહેતી, ક્ષત્રિયાણી નથી રહેતી. કે આ શક્તિ તમે બધાને ના આપો, ગમે એનું સન્માન ન કરો, ભલે મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય, પણ એક બધી વસ્તુની એક સીમા હોય છે. એટલે આવી ટકોર કરવા વાળું વ્યક્તિ તો હું છાતી મારી ફૂલાઈ જાય કે ઈ ચેતના બાબા કરે છે. બાકી મેં કોઈના મોઢે નથી સાંભળી. એટલે આવી ટકોરો કરે છે એમની સાથે ખરેખર ઉભું છે. અમારો તો ગૌરવ કહેવાય કે અમારા પાડોશી છે, અમારા બાજુમાં છે. અમારે કાંઈ પણ તકલીફ પડે એટલે બાબાને ફોન કરી. અને બીજી વસ્તુ કે નાનામાં વ્યક્તિને જો સપોર્ટ કરતા હોય ને તો બાબા કરે છે. મારા જેવા નાના માણસો ગમે ત્યારે હું ફોન કરું ને બિંદાસ ઉપાડે, ગમે એનો ઉપાડી લે કે આપણું સમાજનો વ્યક્તિ હશે, કાંઈક કામ હશે એટલે ફોન કર્યો છે. એટલે બોલવું હોય તો ઘણે આખો જીવન ટૂંકું પડે, પણ બાબાને જીવનને અમે ધન્ય સમજીએ છીએ. જય માતાજી બાબા. જય માતા. થેન્ક યુ સો મચ જાડેજા સાહેબ. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ હર્ષાબા ઝાલા, આપ આપનો પરિચય આપી આપની વાત રજૂ કરશો. જય માતાજી. પરિશ્રમથી પ્રગતિના પરિવારજનોને મારા જય માતાજી. ચેતના, સૌ પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન સંકલન સમિતિના મહિલા પાંખના પ્રમુખ બને એના માટે. હું હર્ષાબા ઝાલા, હાલ ગાંધીનગર, મારું મૂળ ગામ મોટા અંકેવાડિયા. ચેતના બાબાનું તો હું ઘણા વર્ષોથી ઓળખું છું. અને ખરેખર હમણાં બધા વડીલોએ બી વાત કરી એ રીતે જ કે એમનું નામ છે એવી જ એમની જે વાતો છે એ ખરેખર જો સમાજના આપણા બહેનો છે એમનામાં એ લોકો જો સમજે તો એમનામાં ચેતના રૂપ જ છે એમ કે, અને એને એક પ્રેરણા રૂપ છે, સોરી. અને ખરેખર એમની જે સેવાને છે એનો જે સેવાનો ભેખ એમણે જે ધારણ કર્યો છે એના માટે તો દિલથી ને લાખ લાખ વંદન છે. કે આપની જેવી સેવા ખરેખર કોઈ ના કરી શકે. અને નિસ્વાર્થ સેવા ભાવના આપણી સમાજના બહેનો દીકરીઓ માટે પણ જે આપ કરો છો, વધુ સમય ના લેતા, પરિવારને બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ જય માતાજી. જય. હું વચ્ચે પૂછવાનો હતો મિત્તલબાને કે આ તમારા પોઝિટિવ દીદી ક્યાં ખોવાઈ ગયા? થેન્ક યુ. મને ગળા સુધી વિશ્વાસ હતો કે મારી પહેલા ચુડાસમા સાહેબ બોલશે જ. મને બી 100% હતું કે ચુડાસમા સાહેબ ચોક્કસ કહેશે કે પોઝિટિવ દીદી ક્યાં ગયા તમારા. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. આપ અમેરિકા પણ રહીને અમને આટલા યાદ કરીને બી અમને નોંધ લ્યો છો અમારી, એ અમારા માટે ગૌરવની વાત છે. જી
થેન્ક યુ સો મચ હર્ષાબા. અને થેન્ક યુ ચુડાસમા સાહેબ કે હું ગોહિલ સર જે નથી કરી શકતા એ તમે ઠપકો આપવાનું કામ તમને સોંપ્યું છે. એટલે જે 2-3 એપિસોડ ના જોઈન કરે, લેટ જોઈનિંગ કરે કે એક્સેટ્રા જે હોય એ ચુડાસમા સાહેબ સંભાળી લેશે. ઠપકો હું આપી દઈશ. સાચી વાત છે, મારી હમણાં હાજરી નહોતી, મેં કાન પકડ્યા. બધી પ્રતિભાને સ્પેશિયલી એમને એક નામ ને ઉપમા પણ આપે છે. જી ચોક્કસ. એટલે એમના માટે ધન્યવાદ. આપણા વેબિનારમાં આ બધા મણકા છે 108, ભલે અત્યારે આપણે 114 માં કે 118 માં પહોંચ્યા, પણ આ બધા મેઇન મણકા છે. એટલે આ બધા તો પરવાયેલા રહે તો આપણી માળા બનેલી રહે. આપની વાત કાપું છું, ક્ષમા યાચું છું. અમે મણકા છીએ, પણ આપ એનો મજબૂત ધાગો છો, મજબૂત તાર, મજબૂત તાતણો છો આ બધા વડીલો. જી. અને 108 મણકા કે બધી વાત નહીં, પણ મને હજુ યાદ છે ધ્રુવરાજસિંહ ભાઈએ કીધું હતું કે તમે 1008 નહીં 1011 છો. એ તમને યાદ નહીં, પણ અમને યાદ છે. જી પ્લીઝ ગોહિલ સર. જી ખૂબ ખૂબ આભાર બા સાહેબ. નેક્સ્ટ કોઈને પોતાની વાત રજૂ કરવી હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત રજૂ કરી શકે છે. હેલો જી. જય માતાજી ચેતનાબા, જયદેવભાઈ જય અને માતાજી. હા મિત્તલબા બધાને બસ કે અને ખૂબ ખૂબ અભિનંદન ચેતનાબા આપને પ્રમુખ બનવા બદલ. અને હું ત્યાં હાજર નથી રહી શકી, મારી તબિયતના હિસાબે થોડુંક બધું ડિસ્ટર્બ થઈ ગયું છે. એટલે પણ આપને બધાને આજે મળીને ખૂબ આનંદ થયો. અને ખાસ તો મિત્તલબાએ આટલી તબિયત ખરાબ હતી એમની પણ છતાં આ વસ્તુનો દોર ચાલુ રાખ્યો છે. જયદીપસિંહભાઈ બે એટલે ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી. થેન્ક યુ સુલેખાબા, જય માતાજી. બા સાહેબ. જય માતાજી ચુડાસમા સાહેબ, જય માતાજી. હમણાં ગોહિલ સાહેબ મળ્યા હતા, તમને યાદ કર્યા હતા હમણાં. જી હા બરાબર. કઈક ફંક્શન માં કેવી રીતે મળ્યા હશો આપ? જી બા સાહેબ જય માતાજી. જય માતાજી, જય માતાજી. ખૂબ ખૂબ આભાર બા શ્રી સુલેખાબા. તો આપણે 1 કલાક ને 19 મિનિટ ક્યાં જતી રહી ખ્યાલ નથી રહ્યો. એક પારિવારિક માહોલ એવો બંધાઈ ગયો છે ને કે આમાં એક વ્યક્તિને નામ સાથે તો ઠીક છે, પણ કામ સાથેની ઓળખ ઊભી કરવામાં ઓક્સિજન છે એ સફળ રહ્યું છે. અને બા શ્રી ચેતનાબાને અમો ઓક્સિજનની ટીમ વતી ખાતરી આપીએ છીએ કે આપ જ્યારે પણ ગુજરાત સૌરાષ્ટ્રના પ્રવાસમાં પધારો ત્યારે અમારા લાયક જે કંઈ કામકાજ હોય તો એના માટે શક્ય એટલા અમે આપ સૌને હેલ્પફુલ થશું. આપ અત્યારથી કહી દીધું, ખાલી ગુજરાતનો પ્રવાસ નહીં, વિશ્વ પ્રવાસે આવો. અમેરિકા રાજપૂત સમાજ વતી અત્યારથી હું એમને આમંત્રણ આપી દઉં છું એડવાન્સમાં. ચોક્કસ આભાર ચુડાસમા સાહેબ આપનો. અને જ્યારે પણ આપ બધાને અહીંયાથી આમંત્રિત કરું છું, જ્યારે પણ હું સમાજ ભવનનું ઉદ્ઘાટન કરું એકેડમીનું, ત્યારે આપ બધાની હાજરી જોશે. હું આપ બધાને આમંત્રિત કરીશ ને આપ બધા પધારજો. જરૂર. અમે અમારી જાતને ભાગ્યશાળી સમજશું અમે. જી 100%. તો હવે આપણે આજના 113માં એપિસોડને વિરામ તરફ જઈએ. તો આજે જે આપણા અતિથિ વિશેષ પધારેલ બા શ્રી ચેતનાબા તથા અસંખ્ય ફક્ત આમાં ગૂગલ મીટમાં જોઈનિંગ હોય એવા જ બધા દેખાય છે, પણ યુટ્યુબથી પણ લાઈવમાં ઘણા બધા જોડાયેલા છે. તો આપ સૌએ જે આપણો કિંમતી સમય ફાળવ્યો છે એ બદલ ઓક્સિજન ટીમ વતી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય માતાજી, જય ભવાની. જય માતાજી. થેન્ક યુ સો મચ. જય માતાજી. ખૂબ આભાર. જય માતાજી.